ચલો સો આપણે લાસ્ટમાં વાત કર્યા એ પ્રમાણે પીએન જંકશન ડાયોડ આખું ભણી ચૂક્યા. હવે એની એપ્લિકેશન વિશે વાત કરીએ. દાખલા ગણ્યા ને આપણે, તો અમુક દાખલા બાકી છે એ પૂરા કરીએ. જેમ કે અહીંયા જો અહીંયા આપેલું છે ડાયોડ આપેલો છે પી ને એન, બરોબર છે. અને અહીંયા જે આપીએ છીએ જે વોલ્ટેજ આપ્યા છે ને એ એસી વોલ્ટેજ, એટલે કે ફ્લક્ચ્યુએટ થયા કરે. એટલે કે અહીંયા માઇનસ હોય પહેલાં, તો એ પછી અહીંયા પ્લસ પણ થઈ શકે, પ્લસ થાય પછી અહીંયા પાછું માઇનસ પણ થઈ શકે. એટલે પ્લસ માઇનસ ચેન્જ થયા કરે છે. તો એને એસી કરંટ કહેવાય ને. આપણે આની પહેલાં વાત કરતા હતા કે એસી કરંટ વિશે આપણે અલ્ટરનેટિંગ કરંટનું આખું આપણે યુનિટ ભણી ચૂક્યા છીએ. તો આમાં 10 વોલ્ટનો વોલ્ટેજનો 10 વોલ્ટના એસી કરંટ આપવામાં આવે છે. શરૂઆત છે ને અહીંથી નેગેટિવથી શરૂ થાય છે. ક્યાંથી? નેગેટિવથી. એટલે અહીંયા જો ગ્રાફ દોરેલો છે, -10 વોલ્ટ, પછી +10 વોલ્ટ. આ જે એસી કરંટ હોય એ આ રીતના દર્શાવાય, ફ્લક્ચ્યુએટ થતા હોય તો એને સાઇનના ફોર્મમાં દર્શાવવામાં આવે છે. તો આ જે છે એ પાછો +10 cos 10 વોલ્ટ, પછી પાછું -10 થશે, પછી +10 થશે, આમ થશે. તો એમ પૂછ્યું છે કે આઉટપુટમાં કઈ રીતના મળશે, આઉટપુટમાં કઈ રીતના મળશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા માઇનસ વોલ્ટ માઇનસ છે, અને આ પી છે અને આ છે એન, બરાબર છે. માઇનસ અને પ્લસ શું થઈ જાય? રિવર્સ બાયસ થાય ને. રિવર્સ બાયસ થવાથી આ પેલી -10 વોલ્ટ વાળી છે, એક સાયકલમાં અહીંયા તમને વોલ્ટેજ મળશે નહીં. કેમ કે આપણે વાત કરીએ એમ કે રિવર્સ બાયસ થાય ત્યારે આ જે કનેક્શન હોય એ તૂટી જાય ને. આની પહેલા આપણે રિવર્સ બાયસનું મેં તમને કરાવી દીધું. ઓકે, તો આવું બનશે. એના કારણે આ જે ગ્રાફ છે, ઇનપુટમાં તો -10 આવે છે, પરંતુ આઉટપુટમાં મળશે નહીં, કાંઈ જ નહીં મળે, એમને આગળ જશે, બરોબર છે. અહીંયા 0 વોલ્ટ છે. પછી બીજી સાયકલ આવશે ને, એટલે કે આ જે પ્લસ છે અહીંયા થઈ જશે, -વોલ્ટ નીચે, નેગેટિવ નીચે થઈ જશે. તો +10 વોલ્ટ આપશું ત્યારે અહીંયા પ્લસ થશે અને અહીંયા નેગેટિવ થશે. અહીંયા પ્લસ થવાથી તો શું થશે? આ પી અને આ પી ફોરવર્ડ બાયસ થશે. ફોરવર્ડ બાયસ થવાથી આપણું જે સર્કિટ છે એ કનેક્ટેડ થઈ જશે અને આપણને કેટલા વોલ્ટ આપશે? 10 વોલ્ટ આપશે ને. તો આપણને આ જે ગ્રાફ છે અહીંયા સુધી તો 0 દર્શાવે છે, પરંતુ જ્યારે +10 વોલ્ટ આપીશ ત્યારે તમને અહીંયા આઉટપુટમાં સીધા વોલ્ટેજ આપી દેશે. આઉટપુટમાં પણ આપણે +10 વોલ્ટ મળે છે એવું વિચારીએ, બરાબર છે. આવું જોવા મળશે. પછી પાછું -10 આવે તો -10 માં 0 થઈ જશે, પછી પાછું +10 આવશે એટલે +10 મળશે. એટલે માત્ર આઉટપુટમાં +10 વોલ્ટના વોલ્ટેજ જ મળશે, બરાબર છે. ચાલો આગળ વધીએ. આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ શોધો. આપણો વિદ્યુત પ્રવાહ આ પરિપથ છે, એમ આપણે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. શરૂઆતમાં ક્યાં આ ડાયોડ વાળા ક્વેશ્ચન હોય એમાં શું જોવાનું? અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ, પોઝિટિવ ને નેગેટિવ સાથે, પોઝિટિવ સાથે પી ટર્મિનલ છે, નેગેટિવ સાથે ઋણ ટર્મિનલ છે ને. તો આ શેમાં થયું? ફોરવર્ડ બાયસમાં થયું. ફોરવર્ડ બાયસમાં થવાથી શું થશે? વિદ્યુત પ્રવાહ આપણે શોધવું હોય પહેલા શું કરવાનું? આને આપણે વોલ્ટમાં ફેરવી નાખવાનું, કાલે કીધું એમ. અહીંયા છે 1.7 વોલ્ટ અને અહીંયા છે 0.7 વોલ્ટ. એનો અવરોધ પણ છે 2 ઓહ્મ, આનો પણ 2 ઓહ્મ છે. હવે જો આ 1.7 વોલ્ટ, આ 0.7 વોલ્ટ, અહીંયા પણ પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે. આ એની અસર નાબૂદ કરશે એટલે કેવી આકૃતિ બનશે? આ 0.7 જઈએ નિગ્લેક્ટ કરશે, 1.7 માંથી કાપીને અહીંયા બનશે 1 વોલ્ટ, બરાબર છે.
1 વોલ્ટનું આપણને વોલ્ટેજ કેટલા વધશે? આપણા 1 વોલ્ટના વોલ્ટેજ વધશે. આ 0.7 1.7 માઇનસ 0.7 એટલે 1 વોલ્ટ થશે. આ રીતના આકૃતિ નહીં દોરી આપણે, પરંતુ સમજાવવા માંગુ છું એ સમજી જજો કે આ 1.7 આ 0.7 આમાંથી આ બાદ કરશું એટલા વોલ્ટેજ આપણને ટોટલ વોલ્ટેજ કઈ રીતના મળે? તો એક્સટર્નલ વોલ્ટેજ બાહ્ય વોલ્ટેજ માઇનસ જે ફોરવર્ડ બાયસના વોલ્ટેજ છે એ, બરાબર છે. તો VT બરાબર આપણને મળ્યા 1 વોલ્ટ મળ્યા. હવે આ 1 વોલ્ટ મળશે અહીંયા કોને? 2 ઓહ્મ, અને 2 ઓહ્મ સાથે 2 ઓહ્મ 4 ઓહ્મ છે. અહીંયા ટોટલ કેટલા છે? 4 ઓહ્મ છે. તો I બરાબર શું થશે? V બરાબર IR, તો I બરાબર V upon R થશે. I is equal to V upon R. તો V બરાબર શું છે? અહીંયા 1 વોલ્ટ. R બરાબર શું છે? 2 ની 4 છે ને 4, તો શું આવશે? 0.25 એમ્પિયર. આવડશે? સાવ સહેલા છે દાખલા, બરાબર છે. આ રીતના કરવાનું છે. આની પહેલા આપણે ઘણી દાખલા આ રીતના કરી ચૂક્યા છીએ, પરંતુ આ એક અમુક બાકી રહી ગયા હતા, એ આપણે કમ્પ્લીટ કર્યા, બરાબર છે. આજે આપણે વાત કરવાના છીએ મેઇન કે આજે આપણે ડાયોડ કરીએ છીએ એનો ઉપયોગ તો કાંક હશે ને. તો એનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. એમાં પહેલો ઉપયોગ આપણે આજે ભણીએ, એટલે આજેની ઘણા ઉપયોગ, બધા ઉપયોગો આપણે ભણી નાખવાના છે આજે. તો જંક્શન ડાયોડનો ઉપયોગ છે પહેલો રેક્ટિફાયર. રેક્ટિફાયર શું છે કે એસી કરંટ જ્યારે આપતા હોય, આપણે કોઈ પણ જગ્યાએ એસી કરંટ આપતા હોય એને આપણે એનું જોતું છે ડીસી કરંટ. એસીનું આપણે ડીસી જોતું છે, એટલે કે ફ્લક્ચ્યુએશન થતું હોય એને આપણે ઊભું રાખી દેવું છે, રોકી રાખવું છે. એટલે કે આપણને કોન્સ્ટન્ટ વોલ્ટેજ જોતા છે, કરંટ જોતો છે, બરાબર, ફ્લક્ચ્યુએશન જોતું નથી. તો આપણે વાત કરશું રેક્ટિફાયરની. આ ફૂલ તરંગ છે રેક્ટિફાયર, અને આ હાફ તરંગ છે રેક્ટિફાયર. બે રીતના રેક્ટિફાયર આવે. એક તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર, ફૂલ એટલે પૂર્ણ તરંગ રેક્ટિફાયર ને હાફ તરંગ રેક્ટિફાયર. આ શબ્દ ઉપરથી જ સમજવા મળે છે કે પૂર્ણ એટલે આખા તરંગનું, આખું તરંગ જાય છે એ આખા તરંગનું એ રેક્ટિફિકેશન કરીને તમને ડીસીમાં વોલ્ટેજ આપશે. આ શું કરશે? ખાલી અડધા તરંગનું, અડધું તરંગ એટલે ઉપરના ભાગનું તે તમને રેક્ટિફિકેશન કરીને વોલ્ટેજ આપશે, ડીસી વોલ્ટેજ, બરાબર છે. નીચેનું આપશે નહીં. અને ત્રીજું છે બ્રિજ રેક્ટિફાયર. બ્રિજ રેક્ટિફાયર શું છે એ વાત કરશું. એ પૂર્ણ તરંગનું જ આપશે, એટલે કે આખા તરંગનું રેક્ટિફિકેશન કરી અને તમને ડીસી વોલ્ટેજ, આ એસી વોલ્ટેજ છે ને પૂર્ણ એને બદલી નાખીને ડીસી વોલ્ટેજમાં ફેરવી દેશે. આવું થશે. તો આપણે વાત કરવાના છીએ 3 રેક્ટિફાયરના આપણે એપ્લિકેશન વિશે ડિસ્કસ કરવાના છીએ. જો આ જે એસી કરંટ છે, એસી કરંટ હોય, એસી વિદ્યુત પ્રવાહ હોય, એ આ રીતના ફ્લક્ચ્યુએટ થતા હોય, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. અને ડીસીમાં કેવું થઈ જાય? પ્લસ જ રહે, આ રીતના કોન્સ્ટન્ટ થઈ જાય. તો આમાંથી આમાં આપણે કન્વર્ઝન કરશું. ચાલો પહેલી વાત કરીએ હાફ વેવ રેક્ટિફાયર. હાફ એટલે કે અડધા તરંગનું રેક્ટિફિકેશન, બરાબર છે. આ એપ્લિકેશન છે ડાયોડની. ચલો અહીંયા આપણને આપેલું છે પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર શું ઉપયોગ છે ટ્રાન્સફોર્મરનો? કે કોઈ પણ જગ્યાએ આપણે વધારે વોલ્ટેજ, ઓછા વોલ્ટેજ આપીને વધારે વોલ્ટેજ કરવા હોય, વધારે વોલ્ટેજ કરીને ઓછા વોલ્ટેજ કરવા હોય. એટલે કે આ આંટાઓની સંખ્યા, આ શું છે? સોલેનોઇડ છે. હું જેટલો વોલ્ટેજ આપીશ એ અહીંયાથી મેગ્નેટિઝમના કારણે અહીંયા ટ્રાન્સફર થશે, વોલ્ટેજ ટ્રાન્સફર થશે. જેટલા વોલ્ટેજ હોય અહીંયા ટ્રાન્સફર થશે. હવે જો હું આંટાઓની સંખ્યા ઘટાડી દઉં, બરાબર છે, અહીંયા વધારી દઉં, તો આ સ્ટેપ અપ થશે. શું થાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. એટલે કે અહીંયા આંટાઓની સંખ્યા ઓછી અને અહીંયા વધારે, તો અહીંયા આપે છે ઓછું અને એ પોતે વધારે કરીને અહીંયા કરંટ પસાર કરે ને. ખબર છે આપણે વાત કરતા હતા આંટાઓમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એના કારણે ચુંબકીય અસર ઉત્પન્ન થાય. એ ચુંબકીય અસર આના ઉપર અસર કરે.
એ અસરના કારણે આમાં પણ વિદ્યુત પ્રવાહ વહેશે, બરાબર છે. પરંતુ જ્યારે અહીંયા આટાઓની સંખ્યા ઓછી હોય, અહીંયા વધારે હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. અને અહીંયા આટાઓની સંખ્યા પ્રાઇમરીમાં આટાઓની સંખ્યા વધારે, સેકન્ડરીમાં આટાઓની સંખ્યા ઓછી, અને શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. પરંતુ આપણે એ વિશે અત્યારે ચર્ચા કરવાની નથી. આપણા કોર્સમાં એ બધું છે નહીં. આપણે મેઇન શું છે આપણા કોર્સમાં કે આ પ્રાઇમરી અને સેકન્ડરી બંનેના આટાના સંખ્યા સમાન, બરાબર. રેક્ટિફિકેશન કઈ રીતના કરે છે એ વિશે વાત કરવાની છે. ચાલો આપણે અહીંયા આપીએ છીએ એસી કરંટ. પ્રાઇમરી કોઇલને મેં એસી કરંટ આપ્યો. સારું, ધારો કે આપણે એટ ઇન્સ્ટન્ટ સમયે અહીંયા પ્લસ છેડો છે અને અહીંયા માઇનસ છેડો છે. તો એનું રિપ્રેઝન્ટ કરવા માટે આ જે છે ને આ કોઇલ એ અહીંયા પોઝિટિવ બનાવશે ને અહીંયા નેગેટિવ બનાવશે. એનું સામે વોલ્ટેજ રચાઈ જશે. અહીંયા વોલ્ટેજ જેટલા હોય અહીંયા ટ્રાન્સફર થઈ જશે, બરોબર છે. હવે જો શું થશે કે આ જે પોઝિટિવ થયો એ પોઝિટિવ અહીંયા હશે અને આનો નેગેટિવ અહીંયા હશે. તો પોઝિટિવ પ્રાઇમરી માટે પોઝિટિવ, સોરી પી માટે એટલે પી ટાઈપ કે સેમિકન્ડક્ટર માટે પોઝિટિવ, એન ટાઈપ માટે નેગેટિવ. તો શું કેમાં થશે? એ આ કયા બાયસમાં થશે? ફોરવર્ડ બાયસમાં થશે. વેરી ગુડ. તો ફોરવર્ડ બાયસમાં થવાથી આપણે જેટલા વોલ્ટેજ આપ્યા છીએ એ વોલ્ટેજ આપણને અહીંયા લોડમાં મળી જશે. આ જે છે ને લોડ, એમાં આપણને વોલ્ટેજ આઉટપુટ મળે, બરોબર છે. તો શું થશે? આપણે આપ્યું, પહેલી સાયકલ દોરું છું, આપણે આપ્યું આ, બરોબર. મેં પોઝિટિવ આપ્યું, આ છે આપણું ઇનપુટ. ઇનપુટમાં મારે પહેલા ઉપર પોઝિટિવ છે અને નીચે નેગેટિવ છે, એના કારણે ફોરવર્ડ બાયસ થવાથી મને પોઝિટિવ મળી ગયું. આ છે આપણું આઉટપુટ, બરોબર છે. આ છે આપણું આઉટપુટ. ઇનપુટ આપવાથી આપણને આઉટપુટ મળ્યું. પોઝિટિવની સામે આપણને પોઝિટિવ સાયકલ મળી. હવે શું થશે જુઓ તો, આ જે એક જ સેકન્ડમાં આ બદલાઈ જશે. કેમ કે શું છે? આ એસી કરંટ છે ને, અમુક સમય બાદ આ નેગેટિવ થઈ જશે, આ પોઝિટિવ થઈ જશે, થશે. તો આ નેગેટિવ થાય, આ પોઝિટિવ થાય, તો આ પણ કેવું થઈ જાય? નેગેટિવ પોઝિટિવ થઈ જાય. આ નેગેટિવ પોઝિટિવ થાય, અહીંયા નેગેટિવ આવશે. તો પી ને નેગેટિવ શું થાય? રિવર્સ બાયસ થાય, થાય ને. રિવર્સ બાયસ થવાથી હવે જો અહીંયા આપણે તો આપેલું જ છે રિવર્સ બાયસ, પરંતુ અહીંયા આપણને મળશે નહીં, આઉટપુટમાં વોલ્ટેજ મળશે નહીં. કેમ કે આ જે રિવર્સ બાયસ થવાથી આ કનેક્શન તૂટી જશે. રિવર્સ બાયસમાં વિદ્યુત પ્રવાહ વહેશે નહીં, એટલે આપણને એ વોલ્ટેજ અહીંયા મળશે નહીં, આઉટપુટમાં વોલ્ટેજ મળશે નહીં. એટલે આપણો અહીંયા ગ્રાફ ખાલી રહેશે. પછી પાછી બીજી સાયકલ આવશે, આ પાછું બદલાઈ જશે, પોઝિટિવ હશે તો પોઝિટિવમાં પાછું અહીંયા મળશે, આપણને પાછી અહીંયા સાયકલ મળશે પાછી, બરાબર છે. તમે જોઈ શકો છો કે હવે ખાલી પોઝિટિવ પોઝિટિવ આવે છે, પોઝિટિવ નેગેટિવ થતું નથી. તો આ પોઝિટિવ નેગેટિવ ન થાય એનું શું કારણ છે? આ ડીસી કરંટ છે, પરંતુ કેવો ડીસી કરંટ? પાર્શિયલી છે, હજી પાકો. આ શું છે? પાર્શિયલી અર્ધ કચરો, ડીસી વિદ્યુત પ્રવાહ. હજી આપણને પાર્શિયલી મળ્યું છે, પ્રોપર મળ્યું નથી, બરાબર છે. આ રીતનું થશે. સમજાઈ ગયું શું કહેવા માંગે છે? તો આ તમારે આકૃતિ દોરી અને સમજાવવાનું થશે. 2 માર્કમાં પૂછાઈ શકે. હાફ વેવ રેક્ટિફાયર સમજાવો. ચાલો, પૂર્ણ તરંગ રેક્ટિફાયર 2 રીતના, આ બીજો 3 રીતના છે, એમાં બીજું છે. હવે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં 2 ડાયોડનો ઉપયોગ કર્યો, એક ઉપર છે અને એક નીચે છે. 2 ડાયોડનો ઉપયોગ કરવાથી શું થશે? જે નીચેની જે તરંગ આવતું હતું એનું રેક્ટિફિકેશન નહોતું થતું. શું કામ? એ રિવર્સ બાયસમાં થઈ જતું. એ પૂર્ણાવૃત્તિ કોણ કરશે? એને આ કરશે. જોજો, જોઈએ આપણે. જ્યારે હું પોઝિટિવ નેગેટિવ આપીશ, અહીંયા પોઝિટિવ નેગેટિવ બનશે. એના કારણે અહીંયા શું આપેલું છે? લોડ વચ્ચે આપી દીધો છે, કે જે છે ને એને આ રીતના સેન્ટરમાં રાખીએ એટલે અહીંયા એટલા વોલ્ટેજ જાય, અહીંયા પણ એટલા વોલ્ટેજ જાય, અને બંનેનું આઉટપુટ અહીંથી લઈ લેવામાં આવે, વી આઉટપુટ, બરાબર છે. વી આઉટપુટ વચ્ચેથી લઈ લેવામાં
આવતું હોય છે. તો આ પોઝિટિવ છે, બરાબર, આ પોઝિટિવ છે અને પોઝિટિવ પ્રાઇમરી ને એન ટાઈપ અને પી ટાઈપ સાથે જશે. આ નેગેટિવ અહીંયા જશે પ્રાઇમરી પી ટાઈપ ને એન ટાઈપમાં. તો આ શું કેમાં થશે? ફોરવર્ડ બાયસમાં થશે ને? આ થશે ફોરવર્ડ બાયસમાં. આ કેમાં થશે? નેગેટિવ અને પોઝિટિવ. આ શું થશે? રિવર્સ બાયસ થશે ને? ઓકે, તો આ થશે ઓફ અને આ થશે ઓન. આપણે આપ્યું ઇનપુટમાં ઉપરનું, તો આપણને આઉટપુટમાં મળ્યું આ. કેના કારણે મળ્યું? ડાયોડ 1 વડે મળ્યું, બરોબર. હવે ડાયોડ 1 નું કાર્ય હમણાં પૂરું થશે. શું કામ? હવે હું બદલવાનો છું એની સાઇન, કેમ કે આ પ્લસ માઇનસ થયા કરશે, એસી કરંટ છે. તો આ થશે માઇનસ થશે ને આ પ્લસ થશે. તો અહીંયા પણ માઇનસ, અહીંયા પણ પ્લસ, બરોબર. આ પ્લસ અહીંયા જશે. આ પ્રાઇમરી છે એટલે કે પી ટાઈપ છે અને એન ટાઈપ છે. ઓકે, તો પોઝિટિવ આ થયો, આ પોઝિટિવ થયો, તો આ કેમાં થશે? ફોરવર્ડ બાયસમાં થશે. અને ઉપરનો થશે આ પોઝિટિવ, આ નેગેટિવ. તો આ નેગેટિવ પોઝિટિવ શું થાય? રિવર્સ બાયસ થાય. થઈ ગયું? થશે ને? સમજાય છે કે નથી સમજાતું? બોલો, સમજાય છે ને? તો આ રિવર્સ બાયસ થયું, તો આ કનેક્શન આનું વયું જશે ને આનું કનેક્શન પાછું આવી જશે. તો હવે જે બીજી સાયકલ આવી એનું બાયસિંગ કોણ કરશે? ડાયોડ 2 માંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને આપણને આઉટપુટમાં વોલ્ટેજ મળશે, બરોબર છે. એટલે ડાયોડ 2 નો ઉપયોગ શું થયો કે જે ઓલી હાફ વેવ રેક્ટિફાયરમાં નીચેનું તરંગ જે વયું જતું હતું એ જશે નહીં. એનું પણ આપણે રેક્ટિફિકેશન કરીને ડીસીમાં આપણે રૂપાંતરિત કરી શકશું. આ જ રીતના અહીંયા પ્લસ માઇનસ થયા કરે, આ રીતના થયા કરે અને અહીંયા આઉટપુટમાં તમને ડીસી વિદ્યુત પ્રવાહ મળતો હોય, D1 D2 બરાબર છે. આ છે આઉટપુટ. હવે હજી જો આ છે ને, હજી આપણે પાર્શિયલી તે વિદ્યુત પ્રવાહ મળે છે ડીસીમાં. હજી આનું આપણે ફિલ્ટરિંગ કરવું પડશે. શું કામ? કેમ કે પ્રોપર આપણને નથી મળતો. જો આમ મળે છે ને, થોડુંક ફ્લક્ચ્યુએશન જોવા મળે છે ને, એને હજી આપણે કાપશું. કેના વડે? ફિલ્ટર વડે. ફિલ્ટરનો ઉપયોગ કરવા માટે આપણે કેપેસિટર જોડશું. અહીંયા જે છે ને લોડ, એની વચ્ચે છે ને કેપેસિટર જોડી દેશું. અહીંયા છે લોડ, તો અહીંયા આપણે કેપેસિટર સાથે જોડી દેશું. એનો ઉપયોગ શું કામ મળે? કેપેસિટરને કેપેસિટરથી શું થશે એ જોઈએ આપણે. રેક્ટિફાયર થઈને જે સિગ્નલ આવે છે આ રીતના, આમ નીચે નથી જતું પરંતુ ઉપર જ છે, બરોબર છે. તો એ આઉટપુટમાં થોડોક એસી છે, કેમ કે થોડુંક હજી ફ્લક્ચ્યુએશન થાય છે. આમ નીચે તો નથી જતું પણ થોડુંક ફ્લક્ચ્યુએશન થાય છે, બરાબર. જે આ ફ્લક્ચ્યુએશન થાય છે આ ભાગ એ એસી છે. એસીના કારણે આપણને ફ્લક્ચ્યુએશન જોવા મળે છે. હવે આપણને ખબર છે કેપેસિટરની ફ્રીક્વન્સી, કેપેસિટન્સનું કાઈની વેલ્યુ આપણને ખબર હતી 1/ωc. જ્યાં ઓમેગા છે એ શું છે? કોણીય આવૃત્તિ. હવે જો ડીસીમાં કોઈ કોણીય આવૃત્તિ હોય જ નહીં, કેમ કે એમાં કોણીય આવૃત્તિ ક્યારે હોય? જ્યારે આવૃત્તિ ક્યારે હોય કે જ્યારે ક્યારેક ફ્લક્ચ્યુએશન થતું. આવૃત્તિ કોની હોય? જે કાંક આવૃત્તિ આપે. પણ ડીસીમાં તો કોન્સ્ટન્ટ છે એટલે આપણને આવૃત્તિ મળે નહીં. એટલે શું થઈ જાય? કોન્સ્ટન્ટ, એટલે કે અનંત થઈ જાય. એટલે આ શું થઈ જાય? કાઈસી ની વેલ્યુ 0 થઈ જાય. પરંતુ આમાં 0 થશે નહીં ઓમેગાની વેલ્યુ. એના કારણે આપણને કાંક કાઈસી મળશે, સમ રેઝિસ્ટન્સ મળશે. હવે આમાં તો હાઈ રેઝિસ્ટન્સ થઈ ગયો, કેમ કે કાઈસી ની વેલ્યુ, બરોબર છે, આ 0 થઈ ગયું કાઈસી ની વેલ્યુ. એના કારણે રેઝિસ્ટન્સ કેવો થઈ ગયો?
મહત્તમ એટલે કે વધારે થઈ ગયો. શું કહેવા માંગુ છું કે કેપેસિટર ડીસી માટે કેવો થઈ ગયો? મહત્તમ અવરોધ થઈ ગયો. શું થઈ ગયો? ડીસી માટે, ડીસી કરંટ માટે મહત્તમ અવરોધ થઈ ગયો. શું કામ? કેમ કે આ 0 મળવા માંડ્યો. બરાબર છે, અંદરથી જવા જ નહીં દે, કાંઈ મળતો જ નથી. તો મહત્તમ અવરોધ થવાથી અહીંથી ડીસી વિદ્યુત પ્રવાહ વહશે જ નહીં, કેમ કે અંદરથી જઈ શકવા માટે એને અડચણ કેટલી બધી છે? મહત્તમ અવરોધ છે. બરાબર છે, એટલે ડીસી વિદ્યુત પ્રવાહ એમાંથી વહશે નહીં. પરંતુ એસી વિદ્યુત પ્રવાહ, કોણ? એસી વિદ્યુત પ્રવાહ એમાંથી વહવાનું શરૂ કરશે. કેમ કે એસી વિદ્યુત પ્રવાહ માટે થોડોક જ અવરોધ છે. એટલે એ કેપેસિટર છે ને, કેપેસિટર શું કરશે ખબર? કેપેસિટર છે ને એ એસી વિદ્યુત પ્રવાહને લઈ લેશે અને એને છે ને ચાર્જ કરી દેશે. ખબર છે ને, કેપેસિટર ચાર્જ પ્લસ માઇનસ થઈ જાય. એટલે જે એસી વિદ્યુત પ્રવાહ હતો ને, આ ભાગ એ કોણે લઈ લીધો? કેપેસિટરે. હવે જે એસી જે થોડોક રહી ગયો હતો એ કોણે લઈ લીધો? ચાર્જ પોતે કરી લીધો, કેપેસિટરે. જે હવે વધ્યો છે એ ખાલી કોણ છે? ડીસી છે. ડીસી ને તો કેપેસિટર માંથી પસાર ન થયો, સીધો ડીસી ક્યાં ગયો? બહાર આવી ગયો. અને એસી ચાર્જ થઈ ગયો, અંદર વયો. બરાબર. તો આના કારણે જે આપણને આઉટપુટ મળતું હતું, આવું મળતું હતું, એ કેવું થઈ જશે? આમ થઈ જશે. આ રીતના થઈ જશે. ઓલમોસ્ટ ડીસી આઉટપુટ મળશે, ડીસી જેવું થઈ જશે. આ હવે આપણું કેન્સલ થઈ જશે. બરાબર છે, આ આપણું કેન્સલ થઈ ગયું. આવું આપણને હવે વેવ મળી જશે. એસી વયું ગયું. તો આ રીતના ફિલ્ટરિંગ કરવામાં આવે છે કેપેસિટર જોડીને. એટલે તમારે ફૂલ વેવ રેક્ટિફાયર, હાફ વેવ રેક્ટિફાયરની સાથે આપણે કેપેસિટર જોડો એટલે તમને રેક્ટિફિકેશન કરીને ડીસી વિદ્યુત પ્રવાહ આપશે, ડીસી વોલ્ટેજ આપી દેશે. એટલે કે કોઈ પણ જગ્યાએથી તમારે એસી કરંટને ડીસી કરંટમાં ફેરવવું હોય તો રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચાલો, કેમ કે અમુક જગ્યાએ આપણે અમુક વસ્તુને બચાવવા માટે એસી વિદ્યુત પ્રવાહ આપીએ તો વસ્તુ છે ને ફ્લક્ચ્યુએશનના કારણે ઉડી જતી હોય છે. તો ઉડી ન જાય એના માટે શેનો ઉપયોગ કરવો પડે? ડીસી વિદ્યુત પ્રવાહ એની સુધી પહોંચે, ફ્લક્ચ્યુએશન જોવા ન મળે. એના માટે આપણે ડીસી વિદ્યુત પ્રવાહમાં ફેરવવા માટે રેક્ટિફાયરનો ઉપયોગ થતો. અને એમાં બેઝ કોણ છે? ડાયોડ છે. ડાયોડનો ઉપયોગ છે. બરોબર છે. ચાલો હવે બ્રિજ રેક્ટિફાયર. આ આપણે ભણી ગયા બે, હાફ વેવ અને ફૂલ વેવ. હવે આપણે ભણીએ છીએ બ્રિજ રેક્ટિફાયર. બ્રિજ રેક્ટિફાયરમાં શું થશે જોઈએ. બ્રિજમાં છે ને 4 ડાયોડ આવશે. કેટલા? 4 ડાયોડ. એ 4 ડાયોડ છે ને, 4 ડાયોડમાં 2 સાથે વર્ક કરતા હશે ને 2 બંધ છે. પછી બીજા વેવમાં 2 સાથે વર્ક કરતા હશે ને બીજા 2 બંધ હશે. જેમ કે અહીંયા ધારો કે પ્લસ આવતો હોય, અહીંયા પ્લસ આવતો હોય ને માઇનસ આવે, અહીંયા પ્લસ આવે તો અહીંયા માઇનસ આવે. તો પોઝિટિવ અહીંયા જાય તો આ ફોરવર્ડ બાયસમાં થશે ને. પોઝિટિવ જાય તો અહીંયા પી ટાઈપ છે, અહીંયા શું છે? એન ટાઈપ. તો આ શું થઈ જશે? રિવર્સ બાયસ થઈ જશે. પછી પાછો આગળ ગયો, અહીંયા શું થશે? અહીંયા ફોરવર્ડ બાયસ. વેરી ગુડ. પછી અહીંયા શું થશે? અહીંથી નેગેટિવ આવશે તો શું થશે? રિવર્સ બાયસ થશે. અહીંથી નેગેટિવ આવ્યો થશે ને રિવર્સ બાયસ. તો આ બંને શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. આ બંને કેન્સલ આઉટ થઈ જશે અને વિદ્યુત પ્રવાહ ક્યાંથી પસાર થશે? અહીંથી પસાર થઈ અહીંથી બહાર નીકળશે. અને જ્યારે બહાર નીકળે ત્યારે અહીંયા વોલ્ટેજ મળી જશે. એ વોલ્ટેજને આપણે માપવાનો છે. બરાબર છે. ચાલો, શરૂઆતમાં મેં ઇનપુટમાં આખું તરંગ આપ્યું, પ્લસ માઇનસ એસી કરંટ આપું છું ને એટલે પ્લસ માઇનસ થાય છે. બરાબર. તો આવું થવાથી પેલી જે પ્લસ સાયકલ હતી એમાં કોણ કોણ આપણને એક્ટિવ થયા? D1 અને આ છે D1, આ D2, આ D3 અને આ છે D4. કોણ કોણ એક્ટિવ છે?
D1 અને D3 એમાંથી વિદ્યુત પ્રવાહ કે ને ઈ એક્ટિવ છે, ઓલા બે શું છે? એક્ટિવ નથી, બરોબર છે. હવે જ્યારે હું નેગેટિવ પોઝિટિવ થશે તો અહીંયા નેગેટિવ થશે, નેગેટિવ થશે, તો અહીંયા નેગેટિવ થયો, અહીંયા નેગેટિવ થયો, તો અહીંયા નેગેટિવ થશે ને. તો આ પોઝિટિવ, આ પ્રાઇમરી છે, તો આ શું થઈ જશે? રિવર્સ બાયસ. આ શું થશે? ફોરવર્ડ બાયસ થશે ને, થશે. ફોરવર્ડ બાયસ થવાથી હવે જો આ નેગેટિવ ગયો, અહીંયા પણ રિવર્સ બાયસ થશે, કેમ કે અહીંયા પ્રાઇમરી પી છે, પી ટાઈપ છે ને અહીંયા નેગેટિવ જાય છે, તો રિવર્સ બાયસ થયો. હવે જે અહીંથી પોઝિટિવ છે એ પોઝિટિવ અહીંયા જાય, બરોબર છે. તો પોઝિટિવ ને પી ટાઈપ શું થાય? ફોરવર્ડ બાયસ થાય, થાય ને, થશે. તો આ જે બે હતા એ કોણ હતા? D2 ને D4. આ D2 D4 આ રીતના હતો. તો આ D2 ને D4 એક્ટિવ કરશે, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન કોણ કરશે? D2 અને D4. પછી પાછી સાયકલ બદલાઈ જશે, પ્લસ માઇનસ, તો શું આવશે? D1 અને D3. પછી પાછી D2 અને D4. આવું થશે, આવું જોવા મળશે. હવે આનું શું કરવાનું? આ જે RL છે ને એની સાથે હું કેપેસિટર જોડી દઉં. RL છે એની સાથે મેં પેરેલલમાં કેપેસિટર જોડી દઉં, તો શું થશે મને કહો તો જવાબ આપો. તો કેપેસિટર જોડીશ તો શું થશે? આમાં આ તરંગનું શું થશે? આનું તો ડીસી માં બદલાવીએ છીએ, તો અહીંયા ડીસી માં થોડુંક તો કન્વર્ટ થઈ ગયું છે. હવે હું કેપેસિટર જોડીશ, આની પહેલા મેં વાત કરી ને, આ ફિલ્ટર તરીકે વર્તે. કેના તરીકે? ફિલ્ટર તરીકે. અહીંથી થોડાક એસી ના પાર્ટ હજી હશે, ઈ કોણ? ઈ એસી ના પાર્ટ ક્યાં વયા જશે? કેપેસિટરમાં. એ પોતે ચાર્જ કરી લેશે અને જે વધેલા છે એ બધા ડીસી આઉટપુટમાં મળી જશે. એટલે આપણો ગ્રાફ આ રીતના મળશે. આ આપણો ઓલમોસ્ટ આઉટપુટ ડીસી માં મળ્યો, બરોબર છે. આવું જોવા મળ્યું, ઓલમોસ્ટ જોવા મળ્યું. આ ઉપર પોઝિટિવ ઉપર છે એટલે ડીસી માં આ રીતના ઓલમોસ્ટ ડીસી વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ મળી ગયા. તો આ રીતના આપણે બ્રિજ રેક્ટિફાયરનો આપણે ઉપયોગ જોઈએ. સમજાય છે કે નહીં? બંને થોડુંક ડિફરન્ટ છે, અત્યાર સુધી ભણી ગયા ને એમાં. મારા માટે આ બધું ભણેલો બીએસસી માં, તો મારા માટે નવું હોય એટલે મને મારા મત મુજબ થોડુંક હજી પચતા વાર લાગે, બરોબર છે. પરંતુ આપણે ચિંતા કરવાની નથી જરૂર, આપણે રિવિઝનમાં કરશું. છેલ્લે 14 યુનિટ હું રિવિઝન કરાવવાનો છું અને બેસ્ટ મોસ્ટ આઈએમપી બધા ક્વેશ્ચનને આપણે આખી સિરીઝ શરૂ કરશું, બરાબર છે. એક દિવસમાં એક યુનિટ કમ્પ્લીટ કરશું, એની પછી બીજાના દિવસે જ એની ટેસ્ટ લેવામાં આવશે. આ રીતનો આપણો ટાર્ગેટ છે. 28 દિવસમાં, ટોટલ 28 દિવસમાં આપણે ફિઝિક્સનો આખો કોર્સ પૂરો કરવાનો છે અને બીજું પેરેલલમાં બીજા વિષયો શરૂ થશે, બરાબર છે. ચાલો, રેક્ટિફાયરની કાર્યક્ષમતા. કાર્યક્ષમતા એટલે આપણે હવે રેક્ટિફાયર કરી, રેક્ટિફિકેશન કરી આપણે એને એસી માંથી ડીસી માં બદલાયો, તો ડીસી માં જતા એસી માં જેટલો વોલ્ટેજ હતો એનો કેટલો વોલ્ટેજ મળ્યો, એનો ગુણોત્તર. હું અહીંયા 100 આપું મને ત્યાં 40 મળતો હોય. શું કામ? નીચેનો ભાગ વયો જાય. હાફ વેવ રેક્ટિફાયરમાં નીચેનો ભાગ આવતો નહોતો, ઉપરનો જ ભાગ આવતો હતો. નીચેનો ભાગ એટલે એ નીચેના વોલ્ટેજ જ છે. ઉપર પ્લસ 10 વોલ્ટ આપતા હોય, નીચે માઇનસ 10 વોલ્ટ આપતા હોય, તો 12 કેટલા મળે? ટોટલ તો 20 થાય ને. અહીંયા એસી માં 20 થાય, પ્લસ 10 એ છે ને માઇનસ 10, ટોટલ 20 થાય. આ બાજુ મળે ખાલી 10 અને 10 માં 8 જ મળે. શું કામ 8 મળે એ જોઈએ. કાર્યક્ષમતા હાફ વેવ તરંગ રેક્ટિફાયરમાં 40%, 40.6% રેક્ટિફિકેશન કરી શકે.
એટલે કે તમે અહીંયા 100% મોકલું એસી કરંટ મોકલો, એસી વોલ્ટેજ આપ્યા તો એમાં 40 આપશે. શું કામ? ઉપરનો ભાગનું રેક્ટિફિકેશન કર્યું, બરોબર છે. તો આપણે આપીએ છીએ 50, તો આપણને ઉપરના ભાગનું રેક્ટિફિકેશન કરી ખાલી 25 આપ્યું. અને 25માં પણ થોડુંક ત્યાં સુધી પહોંચતા એનું થોડોક વોલ્ટેજ તો ખવાઈ જશે, અવરોધ આવશે, ઘણું બધું આવશે. પછી મશીન હોય એ બધું લે, ઉર્જા લે. તો એના કારણે આપણને રેક્ટિફિકેશન કરીને આપણને એફિશિયન્સી કહેવાય. શું કહેવાય? એફિશિયન્સી, કાર્યક્ષમતા 40.6 જ મળશે. પરંતુ જ્યારે ફૂલ વેવ રેક્ટિફાયર કરીએ છીએ તો ત્યારે શું થાય છે કે પૂર્ણ તરંગનું એ રેક્ટિફિકેશન કરી અને એ આખા તરંગને આમ ઉપર લઈ જાય છે, બરાબર છે. પરંતુ એ બંનેનું કરે છે એટલે 100માંથી એ પોતે 80%નું કરી શકે છે, 80.2નું. 20% ક્યાં ગયા? એ આખો ઉપયોગ થતો હોય એમાં એ પોતાનું કોઈ પણ વસ્તુ હોય એ પોતાની ઉર્જાનું પૂર્ણ ઉર્જામાં રૂપાંતર, એટલે કે બધા વોલ્ટ પૂર્ણ વોલ્ટ આપતા નથી, વચ્ચે ખવાતા જ હોય છે. હા, આનું 2 ગણું. આપણે પ્રોપર લખવું ન હોય 40.6 ન ચાલે, ચાલે એમ એટલે ચાલે 40 અને 80 એમ યાદ રાખવાનું, 2 ગણું જ મળે, બરોબર છે. આમાં 10% લોસ થાય ને આમાં 20% લોસ થાય. એટલે પ્રોપર હા, આમ તો 2 ગણું જ છે, પરંતુ આ 0.6 લખેલું છે, અહીંયા 0.2 લખેલું છે, બરાબર. સમજાણું? કોઈ બીજો રોકેટ સાયન્સ નથી, પરંતુ આ રીતની કાર્યક્ષમતા જોવા મળતી હોય છે. ચાલો હવે આપણે વાત કરીએ આ જ રેક્ટિફાયરમાં રિપલ આવૃત્તિ. રિપલ આવૃત્તિ શું છે એના વિશે વાત કરીએ. જો રિપલ આવૃત્તિ એટલે આપણે તરંગ આપ્યું, એનું એને શું આમાં રૂપાંતર કર્યું હતું? કોણે? હાફ વેવ રેક્ટિફાયરે કર્યું હતું ને. અડધા તરંગનું જ તેને કરતા હતા, એટલે કે એક અપ વાળો જ્યારે આવે ત્યારે તમને કાંક આપતા હતા વોલ્ટેજ. તો આખા તરંગનો આવર્તકાળ t અહીંથી એટલો થાય આ બિંદુ સુધી, જ્યારે એક તરંગ પૂરું થાય ને એટલો સમય જે લાગે એને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. અને આવર્તકાળના વ્યસ્તને શું કહેવાય? આવૃત્તિ કહેવાય, બરોબર છે. તો આ જે આવૃત્તિ આપશે એની અડધી આવૃત્તિ આપશે, બરોબર છે. આ જે આવૃત્તિ આપશે એની અડધી આવૃત્તિ આ આપશે, સોરી આ આવૃત્તિ આપશે એની એટલી જ આવૃત્તિ આપશે. શું કામ? જુઓ તો એની જેટલી જ આવૃત્તિ આપશે. શું કામ? જો આ આખું તરંગ છે, તો આ જે છે એટલે સુધી ગયું પોઝિટિવ, બરોબર છે. અને આમાં પણ એક આ રીતનું પોઝિટિવ થયું, પરંતુ સમય બેયનામાં કેવો થયો? અહીંયા સુધી સમાન થયું, આનામાં પણ સમાન થયો, એટલે આવર્તકાળ બેયનામાં કેવો આવશે? સમાન આવશે. તો આમાં જો 50 ફ્રીક્વન્સીની આવૃત્તિ મળે 50 હર્ટ્ઝની, તો આમાં પણ કેટલી મળશે? 50 હર્ટ્ઝની. વોલ્ટેજ નથી કરતો, વોલ્ટેજમાં ફેરફાર થશે. અહીંયા 20 આપ્યો હોય તો અહીંયા 10 જ મળે, પરંતુ આવૃત્તિ કેવી મળશે? બંનેની સમાન મળશે. કેમ કે અહીંયા પહોંચતા આવર્તકાળ અને અહીંયા પહોંચતા સમાન આવર્તકાળ છે. તો 1/t એ આવૃત્તિ આપે તો આવૃત્તિ બંનેની 50 હર્ટ્ઝ ને 50 હર્ટ્ઝ જ મળશે, બરોબર છે. તો આ છે જે મળી છે એને શું કહેવાય? રિપલ આવૃત્તિ કહેવાય. ઇનપુટ આપ્યું અને આઉટપુટમાં જે મળે એને શું કહેવાય? રિપલ આવૃત્તિ કહેવામાં આવે છે. ચાલો અહીંયા શું જોવા મળશે? જો અહીંથી અહીંયા સુધીના જે સમયગાળો હોય એને આવર્તકાળ કહેવાય, પરંતુ અહીંયા જે છે ને એ આ રીતના થાય છે, અને અહીંયા સુધીનો આવર્તકાળ એને ગણવામાં આવશે 2 દોલન, અને અહીંયા 2 દોલનો અહીંયા સુધી પૂરા થાય છે. હવે હું જ્યારે 50 હર્ટ્ઝની આવૃત્તિ આપીશ ને તો મને અહીંયા રિપલ આવૃત્તિ મળશે, આઉટપુટમાં 100 આવૃત્તિની મળશે. કેમ કે અહીંયા આવર્તકાળ કેવો થઈ ગયો? ડબલ થઈ ગયો. અહીંયા આવર્તકાળ થઈ ગયો ડબલ,
અને અહીંયા ટી હતો અને અહીંયા શું થઈ જશે, આવર્તકાળ વધી જશે. બરોબર. એના કારણે આપણે 50 આપશું તો સામે મળશે 100. અહીંયા આપેલું હોય 25 તો અહીંયા મળશે 50 આવૃત્તિની ટ્રિપલ આવૃત્તિ મળશે. બરોબર. આ રીતનું જોવા મળશે. સમજાણું? ચાલો આગળ વધીએ. હવે આપણે વાત કરી ગયા, કેટલી વાત થઈ ગઈ અત્યારે? રેક્ટિફાયરની વાત થઈ. 3 રેક્ટિફાયર મોસ્ટ આઈએમપી છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઝેનર બ્રેકડાઉન અને એવલાન્ચ બ્રેકડાઉન. બે રીતના બ્રેકડાઉન થતા હોય છે. બરાબર છે. ઝેનર બ્રેકડાઉન વિશે, ઝેનર વોલ્ટેજ વિશે વાત કરી હતી આગલા લેક્ચરમાં. ઝેનર વોલ્ટેજ કોને કહેવાય? કે અમુક વોલ્ટેજ રિવર્સ બાયસમાં આપું અને બહુ બધા વોલ્ટેજ આપું ત્યારે એ જે વિદ્યુત પ્રવાહ છે એ તૂટી જાય, બ્રેકડાઉન થઈ જાય છે. રિવર્સ બાયસમાં વાત કરેલી હતી. રિવર્સ બાયસ આપું ને ત્યારે. તો જ્યારે ડિપ્લીશન સ્તરના, જો આ ઝેનર બ્રેકડાઉન અને બેનો તફાવત સમજાવું છું. બરોબર છે. બંનેનો તફાવત સમજાવું. ઝેનર બ્રેકડાઉન અને એવલાન્ચ બ્રેકડાઉન બંને રિવર્સ બાયસમાં જ થાય. એટલે પીએન જંક્શનમાં રિવર્સ બાયસ આપેલું હોય. રિવર્સ બાયસમાં કોણ વિદ્યુત પ્રવાહ આપે? માઇનોરિટી કેરિયર્સ. માઇનોરિટી કેરિયર્સ એટલે કે જે અહીંયા પી ટાઈપ હોય, અહીંયા એન ટાઈપ હોય. અહીંયાથી નેગેટિવ આપીએ એટલે કે નેગેટિવ થાય, અહીંયા પોઝિટિવ આપે એટલે કે રિવર્સ બાયસ થઈ ગયો. પરંતુ આ પી ટાઈપ છે એમાં ઓછા ઇલેક્ટ્રોન હશે. એ ઓછા ઇલેક્ટ્રોન અહીંયા આપણને વિદ્યુત પ્રવાહ આપશે રિવર્સ બાયસમાં. બરાબર. એ રિવર્સ બાયસમાં આપતા ઓછા ઇલેક્ટ્રોનમાં એક બ્રેકડાઉન જોવા મળે છે. એ ક્યારે જોવા મળે એની વિશે વાત કરીએ. જ્યારે ડિપ્લેશન સ્તર આ બંધનો તૂટી જાય, એટલે કે ડિપ્લેશન સ્તર હોય, આ આપણો રિવર્સ બાયસમાં આપેલો પીએન જંક્શન છે. ધ્યાનથી સમજજો. બરોબર. અહીંયા બધા હોલ હશે, અમુક ઇલેક્ટ્રોન હશે, માઇનોરિટી કેરિયર્સ. અને અહીંયા વધારે ભાગે ઇલેક્ટ્રોન હશે અને માઇનોરિટીમાં હોલ હશે. અહીંયા કોણ જોડેલ? અહીંયા ઇલેક્ટ્રોન છવાયેલા હશે ને અહીંયા હોલ છવાયેલા હશે. ડિપ્લેશન સ્તરની વિશે વાત કરું છું. આવું હશે, આપણે ભણી ચૂક્યા છીએ આવું ઘણી વાર. બરોબર છે. રિવર્સ બાયસ મેં 2-3 વાર સમજાવી દીધું. હવે હું રિવર્સ બાયસમાં વોલ્ટેજ જે આપું છું ને બહુ વધારે તો જાઉં ને ત્યારે શું થશે એની વિશે વાત કરું. કે આ જે ડિપ્લેશન સ્તર છે એમાં રહેલો આ ઇલેક્ટ્રોન અને એમાં રહેલો હોલ, આ બધે બંધનમાં છે. પોઝિટિવ નેગેટિવ શેમાં છે? બધા બંધનમાં છે. એ બંધનો તોડીને આ બાજુ વયા જાય, આ પોઝિટિવ આ બાજુ વયા જાય. એટલે કે જે ઇલેક્ટ્રોન માઇનોરિટી દ્વારા જે મળતો હતો વિદ્યુત પ્રવાહ એની કરતા શું થશે? વધી જશે. વધી જ જાય ને. અહીંના ઇલેક્ટ્રોન બધા કૂદકા મારવા માંડે. અહીંયા તો ઓછા ઇલેક્ટ્રોન હતા. બરાબર. પરંતુ આ ઇલેક્ટ્રોન કૂદકા મારવા માંડે તો સંખ્યા વધી જાય અને સંખ્યા વધી જાય એટલે વિદ્યુત પ્રવાહ કયો? સડનલી વધી જશે. એટલે મેં શું કીધું? મેઇન વસ્તુ શું છે? ડિપ્લેશન સ્તરમાં બંધનો તૂટી જાય છે અને વધુ વિદ્યુત પ્રવાહ આપવાથી, કોના કારણે? વધુ વિદ્યુત ક્ષેત્ર આપવાથી એ આ જે બંધનો છે એ તોડીને એ જવા માંડે છે રિવર્સ બાયસમાં. એના કારણે વિદ્યુત પ્રવાહ ઓટોમેટિકલી સડનલી વધી ગયો. પેલા બહુ ઓછો મળતો હતો. શું કામ? માઇનોરિટી હતા, બહુ ઓછા ઇલેક્ટ્રોન હતા. આમથી આમ કૂદકો મારે એટલે માઇક્રો એમ્પિયરમાં આપણને મળતું હતું. પરંતુ એટ એ ટાઈમ બહુ વોલ્ટેજ આપવાથી, વિદ્યુત ક્ષેત્ર વધવાથી એ બ્રેકડાઉન થઈ જાય છે બાયસમાં અને એ પોતાના અંદરના ઇલેક્ટ્રોનની કૂદકા મારી જાય છે. તો વિદ્યુત પ્રવાહ સડનલી વધી ગયો. આ બ્રેકડાઉનને ઝેનર બ્રેકડાઉન કહેવામાં આવે છે. પરંતુ એ જ રિવર્સ બાયસમાં એક બીજો એક બ્રેકડાઉન જોવા મળે છે, એવલાન્ચ બ્રેકડાઉન. એવલાન્ચ બ્રેકડાઉન એ ક્યારે જોવા મળે? કે રિવર્સ બાયસમાં વધુ વિદ્યુત ક્ષેત્ર આપવાથી, અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર વધારે, પરંતુ બંધનો તોડે છે કોણ? આ જે માઇનોરિટી કેરિયર્સના જે ઇલેક્ટ્રોન છે ને અને માઇનોરિટી કેરિયર્સના હોલ છે ને એ પોતાની ગતિ વધારી દે. એની ગતિ વધી જાય. બહુ વધારે વિદ્યુત ક્ષેત્ર આપ્યું તો એની ગતિ ધીમે ધીમે જતા એ ઝડપથી જાય. ઝડપથી જવાથી એ જે અહીંયા ક્યાં દોરું
અહીંયા રહેલા માઇનોરિટી કરિયર્સ અહીંયા જતા હતા, અહીંના જે ઇલેક્ટ્રોન છે ને અને અહીંના હોલ છે ને એને શું કરશે? તોડી નાખશે. કોણ તોડશે? માઇનોરિટી કરિયર્સ. એની ગતિ ઉર્જા વધી જાય છે અને જે ગતિ ઉર્જાના કારણે અંદર રહેલા બોન્ડ્સને તોડીને એને પણ સાથે લઈ જાય અને બ્રેકડાઉન રચે, એને શું કહેવાય? એવલાન્ચ બ્રેકડાઉન કહેવામાં આવે છે. બંનેમાં ફરક સમજાયો? અહીંયા માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્રના કારણે બ્રેકડાઉન જોવા મળ્યું અને અહીંયા કેના કારણે જોવા મળ્યું? કે જે માઇનોરિટી કરિયર્સ છે એના ગતિ ઉર્જા એ ઓલા ઉપર હાવી થાય છે અને એને તોડીને એને સાથે લઈને વયા જાય છે. એને એવલાન્ચ બ્રેકડાઉન કહેવામાં આવે છે. સમજાણું બંનેનો ફરક? બે મેઇન ફરક આ જ છે બંનેનો. બરાબર છે? ચાલો તમારે લખવાનું થાય ને એટલે સાફ કરી નાખ્યું. અત્યારે બંને આ ત્યારે બને જ્યારે ક્યારે બને અને આ ક્યારે બને એની વિશે વાત કરું કે પીએન જંક્શનનું ડોપિંગ વધારે થયેલું હોય, એટલે કે જે જંક્શન છે આ પી ટાઈપ ડાયોડ છે, આ પી ટાઈપ સેમિકન્ડક્ટર છે, આ એન ટાઈપ સેમિકન્ડક્ટર છે, બેને જોડેલું છે. એમાં જે ડોપિંગ કરવામાં આવે પી ટાઈપની ઉપર અને એન ટાઈપ ઉપર જે ડોપિંગ કરવામાં આવે એ ડોપિંગ વધારે કરી નાખેલું હોય, ત્યારે જ્યારે હું જોડીશ ત્યારે શું થશે? ઝેનર બ્રેકડાઉન. અને જ્યારે ડોપિંગ થયેલું ઓછું હોય અને જ્યારે બ્રેકડાઉન જોવા મળે ત્યારે એવલાન્ચ બ્રેકડાઉન જોવા મળે છે. જ્યારે જે પીએન જંક્શનમાં ઓછું ડોપિંગ થયેલું હોય તેમાં એવલાન્ચ બ્રેકડાઉન જોવા મળે છે. ડિપ્લેશન સ્તર પાતળું હોય છે. કેમાં? જ્યારે ઝેનર બ્રેકડાઉન જેમાં થાય એનું ડિપ્લેશન સ્તર જે સ્તર હોય એ બહુ પાતળું હોય, ઓછો વિદ્યુત ક્ષેત્ર આપીશ ત્યાં જ એ, એટલે કે ઓછો એટલે બહુ વધારે વોલ્ટેજ જ આપવાના છે, પરંતુ આ વિદ્યુત ક્ષેત્ર આને ઓછું આપવું પડે અને તોડવા માટે, ઝેનર બ્રેકડાઉન કરવા માટે. અહીંયા જે થાય છે એ એનું ડિપ્લેશન સ્તર કેવું હશે? જાડું હશે. બરોબર છે? અને એ તૂટશે ક્યારે? કે જ્યારે ઓલા જે માઇનોરિટી કરિયર્સ છે એ પોતાની ગતિ ઉર્જા લઈને એને તોડી નાખે. આખા ડિપ્લેશન. સમજાણું બંનેનો ફરક? આ છે ને આ એકવાર થઈ ગયું ઝેનર બ્રેકડાઉન. એ પીએન જંક્શન એટલે કે ડાયોડ છે, એક જાતનો ડાયોડ જ છે, એમાં બ્રેકડાઉન જોવા મળ્યું, એમાં આપણો બ્રેકડાઉન જોવા મળ્યું તો એનો ઉપયોગ ફરીથી થઈ શકે, રીયુઝ થઈ શકે એનો. પરંતુ આમાં રીયુઝ નહીં થાય. એકવાર ડેમેજ થયું, એવલાન્ચ બ્રેકડાઉન થયું અને જે ઓલા માઇનોરિટી કરિયર્સ છે એ ઇલેક્ટ્રોન તૂટીને જે ઓલાને તોડી નાખે છે, આખા ડિપ્લેશન લેયરને તોડી નાખે છે, એ પછી એનો યુઝ નહીં કરી શકે. એ ડાયોડ હવે બગડી ગયો. બરાબર છે? એ ડેમેજ થઈ જશે, પરમેનન્ટલી ડેમેજ થઈ જશે. બરાબર છે? આટલા પ્રકાર આ બંનેના આટલો તફાવત જોવા મળે છે. કેમાં? રિવર્સ બાયસમાં જોવા મળે છે. કેમાં જોવા મળે છે? રિવર્સ બાયસમાં. ચાલો સમજાણું? ચાલો આગળ વધીએ. લાઇટ એમિટિંગ ડાયોડ. લાઇટ એમિટિંગ ડાયોડ છે ને, આ શું છે? બધી એલઈડી. એલઈડીમાં શું વપરાય? ડાયોડ વપરાય. બરાબર છે? એલઈડી એ ડાયોડ છે, જે ડી છે ને એ ડાયોડ છે. તો એના વિશે આપણે વાત કરીએ, કેમ કે આપણે જે ડાયોડ ભણ્યા છીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી પ્રેક્ટિકલ લાઈફમાં. અત્યારે બધે જ ઉપયોગ થાય છે ડાયોડનો. અને સેમિકન્ડક્ટર જે મટીરિયલ્સ છે એની શોર્ટેજ આવનારા વર્ષોમાં નહીં, અત્યારે જ શોર્ટેજ બહુ થવા માંડી છે. એની શોર્ટેજ થાય છે, એને રિકવર કરવી બહુ અઘરી છે. અને જો તમે કરી શકો, આવી ઇન્ડસ્ટ્રી બનાવો, તો તમે અઢળક પૈસા કમાઈ શકો છો. કેમ કે જો આ બધી કંપનીઝ છે, ઓલી જેમ કે બોટ કંપની છે, મેં હમણાં ઓલું બધું શો જોઉં છું ને, સોની ઉપર આવે છે શાર્ક ટેન્ક. જોજો તમે, શાર્ક ટેન્ક જોઈ છે? એમાં બિઝનેસ ઉપર, બિઝનેસના આઈડિયાઝ લઈને જાય અને ઓલા બધા બોટ કંપનીનો એક માલિક છે, પછી ભારત પેનો માલિક છે, એ બધા સામે બેઠા હોય એની સામે રજૂ કરે. તો એમાં જે બોટનો કંપનીનો માલિક છે એણે જ કીધું કે આની અત્યારે શોર્ટેજ થવા માંડી છે
કંડક્ટર સેમિકન્ડક્ટર મટીરિયલ્સ એ શોર્ટેજના કારણે ક્યાંથી ઇમ્પોર્ટ થાય? ચાઇનાથી. આપણે પહેલાં બોલાઈ ગયું હતું કે ઇન્ડિયામાં વધારે પ્રોડક્શન થાય છે, પરંતુ શક્ય નથી. તો શોર્ટેજ થવું જ ન જોઈએ ને જો ઇન્ડિયામાં પ્રોડક્શન થતું હોય તો એ શોર્ટેજ જોવા મળે છે. જો તમે એને કાંઈક કરો આવિષ્કાર, એટલે કે અહીંથી તમે ઇમ્પોર્ટ કરવા માંડો, એટલે કે બધા આપણી બધી કંપનીને તમે આપવા માંડો બનાવીને કાંઈ કહેવાય નહીં, સ્કિલ તમે એવું ડેવલપ કરીને. કેમ કે એમાં જો નાના નાના છોકરા પણ આવે છે તમારી નાની ઉંમરના, બરોબર છે. તો એ રીતનું છે. તો આ વસ્તુ બહુ જ ઉપયોગી છે. હમણાં આગળ વાત કરશું આપણે એમ્પ્લીફાયર, જેમ આપણી જે બધી હેન્ડ્સ ફ્રી છે એ બધું છે ને, પછી સિગ્નલ કઈ રીતના આવે એ બધી વિશે પણ વાત કરશું. આગળ વધીએ હાલો. લાઇટ એમિટિંગ ડાયોડ, એલઈડી અમુક ડાયોડમાં જ ઉપયોગી, એટલે કે અમુક ડાયોડમાંથી જ તે તમને લાઇટ મળી શકે. આમાં પ્રોપર ડાયોડ વાપરેલા હોય. એ પ્રોપર ડાયોડમાંથી જ તમને એવો પ્રકાશ મળે કે જે જોઈ શકાય, એવો જ તરંગ લંબાઈ મળે કે જે જોઈ શકાય. કયો છે? 4000 થી 8000. અમુક જ છે ડાયોડ. જે પીએન જંકશન ડાયોડ પર વધુ પ્રમાણમાં ડોપિંગ થયેલું હોય, એ ડાયોડ ઉપર ડોપિંગ કેવું થયેલું છે? પી ટાઈપમાં વધારે પડતો હોલવાળા હશે, બહુ હોલ હશે, અને એન ટાઈપમાં વધુ પડતા ઇલેક્ટ્રોન હશે, એટલે ડોપિંગ વધારે થયેલું હશે, બરોબર. તો એને ફોરવર્ડ બાયસ આપવાથી શું થશે? ફોરવર્ડ બાયસ એ પોઝિટિવ આપીશ, નેગેટિવ આપીશ, તેના કારણે અહીંયા જે છે પોઝિટિવ નેગેટિવ આપવાથી તો એ શું થશે? વિદ્યુત પ્રવાહ વહશે, બરોબર છે. વિદ્યુત પ્રવાહ વહવાથી એ જ્યારે વિદ્યુત પ્રવાહ વહશે ને, એટલે કે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન આપણે આગળ વાત કરી ગયા, અહીંયા શું હોય? વેલેન્સ બેન્ડ. અહીંયા શું હોય? કન્ડક્શન બેન્ડ હોય ને. ઇલેક્ટ્રોન અહીંથી ટ્રાન્ઝિટ કરશે, બરોબર. અને એ જ્યારે ટ્રાન્ઝિટ કરે ત્યારે એ પોતે ઉષ્મા ઉત્પન્ન કરશે. જો ઉત્પન્ન થતો ફોટોન ની ઉર્જા જંક્શનમાં બેન્ડ ગેપની ઉર્જા કરતા થોડી જ ઓછી હોય છે. જો પેલા આની વિશે વાત કરી દઉં કે ઇલેક્ટ્રોન જ્યારે આગળ વધશે, બરોબર છે, ત્યારે એ પોતે પ્રકાશ ઉત્પન્ન કરશે. શું કરશે? પ્રકાશ ઉત્પન્ન કરશે. પ્રકાશ કેનો બનેલો હોય? ફોટોન્સનો બનેલો હોય, બરોબર છે. એ ફોટોન્સ ની ઉર્જા આ જે બેન્ડ ગેપ છે આની ઉર્જા હોય કાંક 0.7 હોય, 0.3 હોય, એની ઉર્જા કરતા કેવું હશે? ઓછો હોય છે. એટલે પ્રકાશનો ઉર્જા હશે એ 0.7 ને 0.3 કરતા ઓછી હશે, બરોબર. ઇલેક્ટ્રોન એ પી સાઇડ પર થઈ પી સાઇડ ઉપર જશે, એટલે કે ઇલેક્ટ્રોન ગયો અને પી સાઇડ ઉપર કહું છું, એટલે ઇલેક્ટ્રોન અહીંથી જાય તો પી સાઇડ ઉપર શું હોય? બધા હોલ હોય. એ અહીંયા જઈને સ્થિર થઈ જશે, સ્ટેબલ થઈ જશે, અને સ્થિર થઈને અહીંયા જઈને સ્થિર થઈ જાય એ પોતે ઉષ્માનું ઉત્પન્ન કરશે. અને એ ઉષ્મા કેના રૂપમાં હશે? પ્રકાશના રૂપમાં હશે. અને જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એની ઉર્જા બેન્ડ ગેપની ઉર્જા કરતા ઓછી હશે. અને જે એ ઓછી ઉર્જા વાળો જે પ્રકાશ છે એ કેટલી તરંગ લંબાઈ ઉત્પન્ન કરશે? 4000 થી 8000 ની વચ્ચે. કઈ રીતના? ઉષ્મા હોય, ઉર્જા હોય, hc/λ. આ ઉર્જા જે મળશે એ 0.3 0.7 કરતા ઓછી હશે. એ જે લેમ્બડા મળશે, આના ઉપરથી લેમ્બડા મળી જશે. એ લેમ્બડા તરંગ લંબાઈ 4000 થી 8000 વચ્ચે આપે, બરોબર છે. 4000 થી 8000 વચ્ચે આપશે, અને ઈ આપણો પ્રકાશ આપણે જોઈ શકશું એમાંથી. એટલે આ બધું વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. અમુક જ ડાયોડમાં જોવા મળે છે. સમજાણું? કેમાંથી આ કઈ રીતના ફોરવર્ડ બાયસમાં ઉપયોગ થાય છે? ફોરવર્ડ બાયસમાં કનેક્શન કરવાનું શું લખવાનું? કે હાઈલી ડોપ કરેલું હોય છે, પી અને એન, બરાબર છે. ઇલેક્ટ્રોન હોલ સાઈડમાં જાય અને જતી વખતે પોતાની ઉષ્મા ઉત્પન્ન કરે, ઉર્જા ઉત્પન્ન મુક્ત કરે, અને એ ઉર્જા પ્રકાશના રૂપમાં હોય છે, જેની તરંગ લંબાઈ 4000 થી 8000 ની વચ્ચે હોય છે. અને એનો સિમ્બોલ હોય છે આ. ડાયોડ દોરી અને એરા 12 તરફ દોરી નાખવાનો, એમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે એવું આપણે સમજાવીએ છીએ.
બરોબર છે. ચાલો, ફોટો ડાયોડ, લાઇટ એમિટિંગ ડાયોડ આવે અને બીજું શું આવે? ફોટો ડાયોડ. હવે મેં પણ કરેલો છે આ ફોટો ડાયોડનો પ્રેક્ટિકલ. હું જ્યારે બીએસસીમાં હતો અને ફર્સ્ટ યરમાં મેં એડમિશન લીધું ત્યારે પ્રકાશ પાડીએ ને કોઈ પણ અંધારું કરી નાખવાનું અને ફોટો ડાયોડને રાખવાનો, બરોબર છે. હવે તું જ્યારે લાઇટ પાડીશ ને ત્યારે એ પ્રકાશ આપશે. ઓલામાં શું હતું? બહારથી આપવું પડતું, પરંતુ એની ઉપર પ્રકાશ પાડવાથી એ પોતે પ્રકાશિત થાય. એનું કારણ શું છે એના વિશે આપણે વાત કરીએ. એનો ઉપયોગ ક્યાં થાય ને એવું પણ સમજાવીશ. જંકશન ડાયોડનો પ્રકાશને ડિટેક્ટ કરવામાં થાય છે. કોનો ઉપયોગ? જે જંકશનનો પ્રકાશને ડિટેક્ટ કરવામાં થાય એ ડાયોડને ફોટો ડાયોડ તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે કે બધે અંધારું હોય અને મેં અહીંયા ફોટો ડાયોડ મૂકેલો હોય અને ઉપરથી જ્યારે પ્રકાશ આવે, બરોબર છે, ત્યારે શું થઈ જાય? એ ઓફ થઈ જાય, બરોબર છે. એનો ક્યાં ઉપયોગ થઈ શકે? સ્ટ્રીટ લાઇટમાં થઈ શકે. સ્ટ્રીટ લાઇટમાં તમે ફોટો ડાયોડ મૂકી દીધો, એમાંથી વિદ્યુત પ્રવાહ રાત દરમિયાન જાય છે. હવે એ એવા સેન્સર તરીકે વર્તે. જ્યારે સૂર્ય ઉગમશે ત્યારે એના ઉપર પ્રકાશ પડશે. પ્રકાશ પડશે એટલે સેન્સ કરશે અને ઓટોમેટિકલી એ પોતાનું વર્ક બંધ કરી દેશે, બરાબર છે. ત્યાં એનો ઉપયોગ થઈ શકે. ચાલો, જંકશન ડાયોડનો પ્રકાશને ડિટેક્ટ કરવામાં ઉપયોગ થાય છે. એનો સિમ્બોલ આ છે. જો ઓલામાં શું કરતા હતા? બહારની તરફ કરતા હતા, આમાં ઉપરની તરફ એની ઉપર એરા નાખવાના. આ એનો સિમ્બોલ. હવે શું થશે એના વિશે વાત કરીએ. આ છે જે છે એ રિવર્સ બાયસમાં કનેક્ટ કરવાનો અને ઓલાને આપણે ફોરવર્ડ બાયસમાં કર્યો હતો. હવે હું જ્યારે રિવર્સ બાયસમાં કનેક્ટ કરીશ તો આમાં વિદ્યુત પ્રવાહ કેના કારણે ઉત્પન્ન થતો હોય છે? કયો તો? માઇનોરિટી કરિયર્સના કારણે, હે ને? વધારે ભાગે બધા અહીંયા હોલ્સ હશે, પરંતુ અમુક ઇલેક્ટ્રોન હશે એના કારણે આ જે એન છે એ આ ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ લગાડશે. ખાલી આ નેગેટિવ છે એ આ નેગેટિવ ઉપર ફોર્સ લગાડશે. અમુક જ છે અને અહીંયા અમુક જ છે હોલ્સ. એના ઉપર કોણ ફોર્સ લગાડશે? બળ લગાડશે આ પોઝિટિવ સાઈડ. આ બધું આ બાજુ જશે અને આ બાજુ જશે, બરાબર. આના કારણે જે વિદ્યુત પ્રવાહ મળતો હોય કેટલા પ્રમાણમાં હોય? કેવો હોય? ઓછો હોય, માઇક્રો એમ્પિયરનો. કેમ કે બહુ ઓછા માઇનોરિટીમાં છે, બરાબર છે. રિપીટ કરું છું કેમ કે તમારા મગજમાં બેઠી જાય, કેમ કે તમારા માટે નવું છે. હું સમજી શકું છું કે મને સમજાઈ ગયું એનો મતલબ નહીં તમને સમજાઈ ગયું, બરાબર છે. રિપીટ કરું છું, રિવર્સ બાયસ છે. હવે શું થશે કે હું જ્યારે આના ઉપર પ્રકાશ પાડીશ ને, આના ઉપર પ્રકાશ પાડીશ ને, આની અંદર રહેલા માઇનસ માઇનસ માઇનસ, પ્લસ પ્લસ, એટલે કે હોલ હોલ હોલ, આ જંકશન ઉપર મેં પાડ્યો પ્રકાશ. એ જંકશન ઉપર પ્રકાશ પાડવાથી આ જે ઇલેક્ટ્રોન છે એ જમ્પ કરશે, એ જમ્પ કરશે. એટલે સડનલી આપણને શું થશે? વિદ્યુત પ્રવાહ વધી જશે. વિદ્યુત પ્રવાહ વધી જશે એટલે તમારો જો અહીંયા ગ્રાફ આ રીતનો હતો, સડનલી વધી ગયો. પછી પાછો પ્રકાશ મેં વધારે પાડ્યો તો ગ્રાફ વધારે આમ આવ્યો. તો હવે પ્રકાશ વધારે પાડ્યો એટલે વહેલા આપણને વિદ્યુત પ્રવાહ વધી ગયો. પછી બહુ વધારે પ્રકાશ પાડ્યો ને તો વધારે ઓછા સમયમાં વિદ્યુત પ્રવાહ સડનલી વધી ગયો, બરોબર. તો આવું જોવા મળશે કે પ્રકાશના કારણે એમાં વિદ્યુત પ્રવાહમાં વધારો જોવા. ઓકે, ઓછા સમયમાં આપણને વિદ્યુત પ્રવાહ મળશે. ક્યારે? કે જ્યારે પ્રકાશની તીવ્રતા હું વધારતો જઈશ ત્યારે આ બધા છે ઇલેક્ટ્રોન એ શું કરશે? તૂટી તૂટીને આમ જવા મળશે. આ ડિપ્લેશન લેયરને એ જવા માંડે ને તો વિદ્યુત પ્રવાહ સડનલી વધી જશે. એના કારણે આ વિદ્યુત પ્રવાહ વધી ગયો અને સેન્સર એવું સેન્સ કરશે કે જ્યારે વિદ્યુત પ્રવાહ વધી જશે મારી એલઈડીમાંથી, ત્યારે મારે ડિટેક્ટ કરી નાખવાનું કે જો આ વિદ્યુત પ્રવાહ વધી ગયો છે એનો મતલબ એમ કે આ પ્રકાશ ઉપરથી આવ્યો છે ક્યાંકથી, બરોબર.
અને પ્રકાશ ઉપરથી આવ્યો છે એનો મતલબ એમ કે સૂર્ય ઉગી ગયો છે અને મારે મારી સ્વિચ બંધ કરવાની છે, ઓટોમેટિકલી સ્વિચ બંધ થઈ જશે. બરોબર છે. આનો ઉપયોગ આ રીતના થઈ શકે ફોટોડાયોડ. સમજાણું? તમે હું કહું છું ને ત્યાં ગેલિયમ આર્સેનાઇડ, બાકી યાદ નથી, જર્મેનિયમ આર્સેનાઇડ, ગેલિયમ આર્સેનાઇડ GaAs ને એક આખી ફોટોડાયોડ હોય એ લેતા આવજો. એને કનેક્ટ કરી દેવાનું. કોની સાથે? અવરોધ જોડવાનો, અવરોધ સાથે LED જોડવાનો, LED સાથે પાવર જોડી દેવાનો. બરાબર. અને તમારે અંધારું રાખવાનું જર્મેનિયમ આર્સેનાઇડ ઉપર, ફોટોડાયોડ અંધારું રાખો, પછી ખોલ નાખો, રાખો, ખોલ નાખો. તો અંધારું કરશો ને એટલે બંધ થઈ જશે, ખોલ નાખશો એટલે શરૂ થઈ જશે. બરોબર છે. એટલે સેન્સર તરીકે વર્તી શકે. સમજાણું? તો આ ફોટોડાયોડ પણ ઉપયોગી છે અને LED પણ ઉપયોગી છે. સમજાણું કઈ રીતના થાય છે? LED ફોરવર્ડ બાયસમાં ઉપયોગી છે, ફોરવર્ડ બાયસમાં વર્કિંગ થાય છે, અને આ રિવર્સ બાયસમાં ઉપયોગી છે. એટલે કે રિવર્સ બાયસમાં વર્ક થાય છે. ચાલો, છેલ્લું છે સોલાર સેલ. સોલાર સેલ તો ખ્યાલ જ હશે તમને કે નથી ખ્યાલ? હજી એક છે જેનો ડાયોડ. જેટલી એપ્લિકેશન હતી બધી આપણે પૂર્ણ કરીએ છીએ આજે. આ શું છે? સોલાર સેલ. સોલાર સેલ કઈ રીતના વર્ક થાય, કેટલી બધી પેનલ હોય આખી, એમાં ખાલી એક જ ડાયોડ હોય, કેટલા બધા ડાયોડ એક સાથે કનેક્ટેડ હોય. એ ડાયોડ ઉપર પ્રકાશ પડવાથી કઈ રીતના તમને વિદ્યુત પ્રવાહ મળે ને એના વિશે આજે વાત કરીએ. હવે જો સોલાર સેલમાં, જો ઓલામાં LED માં આપણે વાત કરી, LED માં ફોરવર્ડ બાયસ જોડ્યો હતો, ફોટોડાયોડમાં રિવર્સ બાયસ જોડ્યો હતો, અને સોલાર સેલમાં કોઈ બાયસિંગ કરવામાં આવતું નથી. ઈ આપોઆપ કોઈ ઇનપુટ આપવામાં આવતું નથી, ઈ પોતે જ આઉટપુટ આપે છે. એને કંઈ બહારથી જોતું નથી સોલાર સેલને. સોલાર સેલમાં ઉપરથી સૂર્યનો પ્રકાશ આવે. બરોબર છે. આ એના ઉપર સૂર્યનો પ્રકાશ પડશે. આ જે બાયસિંગ કરેલું છે, આનો જે આ શું કહેવાય એને, ડિપ્લેશન લેયર. આ ડિપ્લેશન લેયરમાં ડિપ્લેશન સ્તરમાં આ શું છે? ડિપ્લેશન સ્તરમાં એના પર પ્રકાશ પડશે અને એ ઇલેક્ટ્રોન તૂટીને અહીંયા જશે. ઓટોમેટિક, બહારથી કાંઈ નથી કર્યું. પ્રકાશ આવ્યો, આ હોલ તૂટીને આમ જશે ને ઇલેક્ટ્રોન આમ જશે, ઇલેક્ટ્રોન આમ જશે, હોલ આમ જશે, ઇલેક્ટ્રોન આમ જશે, હોલ આમ જશે. કોના? ડિપ્લેશન સ્તરના. સમજજો, એક્ઝામમાં લખવામાં આવશે, લખવાનું થશે કે ડિપ્લેશન સ્તરમાં ઉપરથી પ્રકાશ આવવાથી એમાં રહેલા બંધન તૂટી જવાથી ઇલેક્ટ્રોન એન ટાઈપ પાસે જશે ને હોલ પી ટાઈપ પાસે જશે. એના કારણે આપણને વિદ્યુત પ્રવાહ વહશે. બરાબર. આ જવાથી તમને ઓટોમેટિકલી વિદ્યુત પ્રવાહ વહવાનું શરૂ કરશે. હવે ખાલી આ એક ડાયોડ નહીં હોય, એવા અસંખ્ય ડાયોડ હશે, એકી સાથે કનેક્ટેડ હશે. એટલે સૂર્યપ્રકાશ પડશે, એ બધા એક સાથે વર્ક કરશે અને એનું કલેક્શન કરીને એનું વિદ્યુત પ્રવાહ ઓટોમેટિકલી કલેક્ટિવ કરી બધા વિદ્યુત પ્રવાહનું એડિશન થઈને બહુ મોટો વિદ્યુત પ્રવાહ મળશે. ચાલો, જ્યારે મેં વિદ્યુત પ્રવાહ વહેવાનો એટલે કે પ્રકાશ પાડ્યો નહોતો ને, તો ત્યારે શું હતું ખબર? આમનામ પડ્યું. આમનામ જ્યારે પડ્યું હોય ત્યારે એ પોતે ટ્રાન્ઝિટ કરી શકે નહીં, સ્થિર હોય. બરાબર છે, સ્થિર હોય. આ ડિપ્લેશન સ્તર એમ નામ હોય, આ આખું એમ નામ હોય. એટલે આ શું થયું? અહીંના માઇનસ વોલ્ટેજ, અહીંયા પ્લસ વોલ્ટેજ, આની વચ્ચેના જે વોલ્ટેજ હોય એને ઈ ઓપન સર્કિટ તરીકે વર્તે. એટલે કે અહીંથી અહીંયા વિદ્યુત પ્રવાહ ન જતો હોય, વચ્ચેનું કાંઈ કનેક્શન જ ન હોય, તો એ શું થઈ ગઈ? ઓપન સર્કિટ થઈ ગઈ, ખુલ્લી ગઈ. ઓપન સર્કિટ એટલે કેવી? આ રીતની ઓપન સર્કિટ. એમાંથી ઓપન સર્કિટ એટલે વિદ્યુત પ્રવાહ વહતો નથી. તો જ્યારે વિદ્યુત પ્રવાહ વહતો ન હોય ત્યારે વોલ્ટેજ તમને કેવા મળે? મહત્તમ મળે. આ બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ કેવા હોય?
મહત્તમ હોય ને વિદ્યુત પ્રવાહ વહેતો હોય નહીં. વોલ્ટેજ કેવા મળે? મહત્તમ મળે. આ બંને વચ્ચે તમે જોડો વોલ્ટમીટર, અહીંયા પ્લસ છેડો ને અહીંયા માઇનસ છેડો, તો તમને વોલ્ટેજ કેવા મળે? મહત્તમ મળે. એને શું કીધું? VOC, ઓપન સર્કિટ, જ્યારે બંધ છે એટલે કે સોલાર સેલ વર્ક કરતી નથી, એટલે કે રાત પડેલી છે અત્યારે. હવે જ્યારે સૂર્ય ઉગશે, સૂર્યનો પ્રકાશ પડશે એટલે ધીરે ધીરે આ ઇલેક્ટ્રોન તૂટીને આ બાજુ જશે, હોલ તૂટીને આ બાજુ જશે, એટલે ઓટોમેટિકલી શું થશે? એ વોલ્ટેજ છે એનો ઉપયોગ કરી, વોલ્ટેજ હતા જ તે, એ વોલ્ટેજનો ઉપયોગ કરી એને વિદ્યુત પ્રવાહ વહવાનું શરૂ કરી દીધું. એટલે ધીરે ધીરે વોલ્ટેજનું રૂપાંતરણ કેમાં રૂપાંતરણ થશે? વિદ્યુત પ્રવાહમાં. અને એક સમય આવશે બધા ઇલેક્ટ્રોન આમ વયા જશે અને હોલ આમ વયા જશે, એટલે બીજો આખું ડિપ્લેશન સ્તર, બંને વચ્ચેનો જે સંબંધ છે એ ધીરે ધીરે ઓછો થતો જાય અને બંને ભેગા થઈ જાય, તો વોલ્ટેજ કેવા થઈ જાય? 0 થઈ જાય. થઈ જાય ને? અરે આ બંને છૂટા હોય તો અહીંયા પોઝિટિવ છોડે નેગેટિવ છોડે તો વોલ્ટેજ મળે. હવે બંને ભેગા થઈ ગયા હોય એટલે કે જેટલા હતા આ બાજુ વહી ગયા ને ઓલા આમ વહી ગયા, બધા બધે ભેગા થઈ ગયા, તો પછી શું થાય? વોલ્ટેજ કેવું થઈ જાય? 0 થઈ જાય, કેમ કે બંને એક સાથે છે તો ન્યુટ્રલ થઈ જાય. બરાબર? એટલે વિદ્યુત પ્રવાહ કેવો થઈ ગયો? મહત્તમ થઈ ગયો, અને વોલ્ટેજ કેવા થઈ ગયા? 0 થઈ ગયા. પછી અહીંયા આવશે ને ત્યારે શું થઈ જશે? શોર્ટ સર્કિટ થઈ જશે. એટલે કે હવે સર્કિટમાંથી વિદ્યુત પ્રવાહ જેટલો વહવાનો હતો એ વહી ગયો છે. હવે શક્ય નથી, વિદ્યુત પ્રવાહ જેટલો વહવાનો હતો એટલે વહી ગયો. બરોબર છે? આ રીતની પ્રોસેસ થતી હોય છે. આવું કેટલા બધા, આ મહત્તમ વિદ્યુત પ્રવાહ મળ્યો એવા કેટલા બધા વિદ્યુત પ્રવાહ મળશે. એકમાં નહીં, કેટલા બધા સેલ જોડેલા હોય સોલાર સેલમાં, કેટલા બધા ડાયોડ હોય, એ બધા ડાયોડ આપણને વિદ્યુત પ્રવાહ, એટલે કલેક્શનના કારણે આપણો પંખો શરૂ થઈ શકે, એની કારણે આપણો ગીઝર શરૂ થઈ શકે. બરોબર છે? તો એનો ઉપયોગ થઈ શકે વિદ્યુત પ્રવાહ. ચાલો, સમજાણું? છેલ્લો ઉપયોગ છે ઝેનર ડાયોડ. આ મોસ્ટ આઈએમપી છે. બધા ઉપયોગમાં સૌથી ઉપયોગી, એટલે કે સૌથી આઈએમપી બોર્ડ માટે ઝેનર ડાયોડ છે. બધા ઉપયોગમાં, એપ્લિકેશનમાં સૌથી ઉપયોગી આ છે. એટલે કે બોર્ડને આ વધારે ગમતો હોય છે. ક્વેશ્ચન શું છે વાત કરીએ, કેમ કે શું કામ ગમે છે એના વિશે હું વાત કરું કે ઝેનર ડાયોડ એક રિવર્સ બાયસમાં વર્ક કરે છે. હવે રિવર્સ બાયસમાં શું કીધું કે માઇનોરિટી કરિયર્સ વિદ્યુત પ્રવાહ શરૂઆતમાં આપતો હોય છે, પરંતુ જ્યારે વોલ્ટેજ વધી જશે ત્યારે ઝેનર બ્રેકડાઉન જોવા મળે છે. મેં જોયું ને? સમજાયું ને? બહુ વધારે વિદ્યુત ક્ષેત્ર વધવાથી ઝેનર બ્રેકડાઉન જોવા મળે છે. તો અમુક વોલ્ટેજ સુધી તો માઇક્રો એમ્પિયરમાં વિદ્યુત પ્રવાહ મળતો હતો, અને સડનલી વોલ્ટેજ વધવાથી અહીંયા પોઈન્ટે પહોંચ્યો, આ બિંદુએ ઝેનર વોલ્ટેજ આવ્યા અને સડનલી શું થઈ ગયો? વિદ્યુત પ્રવાહ વધી ગયો. આ જે બે બિંદુ છે ને, એ બે બિંદુ વચ્ચે છે ને વોલ્ટેજ ઓછા આપવા પડે છે ને વિદ્યુત પ્રવાહ બહુ વધી જાય છે. જો છે આ બે બિંદુ લઉં, વોલ્ટેજ, આ વોલ્ટેજ છે ને આ વિદ્યુત પ્રવાહ છે, રિવર્સ વિદ્યુત પ્રવાહ, કેમ કે રિવર્સમાં મળે છે, રિવર્સ બાયસ આપેલું છે ને, તો આ જે વોલ્ટેજ ઓછા આપ્યા છે અને વિદ્યુત પ્રવાહ કેવો મળે? બહુ વધારે મળે. સડનલી વધી જાય છે ને વોલ્ટેજ ઓછા આપ્યા ને વિદ્યુત પ્રવાહ વધુ મળ્યો. વોલ્ટેજ ઓછા આપ્યા, વિદ્યુત પ્રવાહ વધુ મળ્યો. એના કારણે એનો ઉપયોગ થઈ શકે છે રેગ્યુલેશન તરીકે. એટલે કે હું વધારે વોલ્ટેજ ન આપું, ઓછા વોલ્ટેજ આપું ને ફેરવું અને સીધો વિદ્યુત પ્રવાહ વધી જાય, થોડો વધારવું, પાછો વધી જાય, એટલે એનો કલ્ટિવેશન માટે ઉપયોગ થાય છે. ચાલો, આ ડાયોડને સ્પેશિયલી એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેથી તેનો ઉપયોગ ઝેનર બ્રેકડાઉન રિજનમાં થાય. મેં વાત કરી હતી આગળ, બે રીતના બ્રેકડાઉન થાય, એવલાન્ચ અને ઝેનર. ઝેનરમાં એ પોતાનો ઝેનર બ્રેકડાઉન થાય ત્યારે એનો ઉપયોગ રીયુઝ થઈ શકે, એટલે એ પાછો ઉપયોગ થઈ શકે, એટલે ઝેનર બ્રેકડાઉનમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર? જ્યારે વોલ્ટેજ આ બે બિંદુ વચ્ચે હશે ત્યારે વિદ્યુત પ્રવાહ વધી જશે, એટલે વિદ્યુત પ્રવાહ ખૂબ વધારે મળશે અને વોલ્ટેજ ઓછા આપવા પડશે, એટલે વોલ્ટેજ કેવા હશે? અચળ હશે. વોલ્ટેજ અચળ હશે અને વિદ્યુત પ્રવાહ
વધી જશે. વિદ્યુત પ્રવાહ ઓટોમેટિકલી વધી જવાથી આ જે બંને વચ્ચે જે રેગ્યુલેશન તરીકે આપણે એનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ જગ્યા રેગ્યુલેટરમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ રિવર્સ બાયસમાં ઝેનર વોલ્ટેજ બ્રેકડાઉનમાં એનો ઉપયોગ થતો હોય છે. એટલે કે આ જે છે બ્રેકડાઉન રિજનમાં થાય છે. અને ઝેનર ડાયોડ, આ જે ઝેનર જે છે ઝેનર બ્રેકડાઉન, એની પછી તે ઝેનર ડાયોડનું નામ આપવામાં આવ્યું છે. પ્રોપરલી તો ડાયોડ જ છે, એટલે કે રિવર્સમાં ચાલતો હોય, રિવર્સ બાયસિંગમાં ચાલતો હોય એ ડાયોડ, પરંતુ આ રિજનમાં જે ઉપયોગ થાય છે એટલે એનું નામ આપી દીધું ઝેનર ડાયોડ. બાકી છે ડાયોડ જ. અને એનો સિમ્બોલ શું છે? આ રીતના ઝેડ કરી નાખવાનો. આપણે ખાલી લીટી કરતા હતા, ઝેડ કરી નાખવાનો. પ્રોપરલી તો ઝેડ આ છે ખરી, પરંતુ આ પોતે ડાયોડ જ છે. શેમાં જોડેલો છે? રિવર્સ બાયસમાં જોડેલો છે. અને વોલ્ટેજ વધારે આપવાથી, ઝેનર બ્રેકડાઉન થવાથી અમુક વોલ્ટેજ માટે વિદ્યુત પ્રવાહ વધારી દે છે અને એનું રેગ્યુલેટર તરીકે ઉપયોગ કરી લેવામાં આવે છે. ઓકે, તો આટલા એના ઉપયોગ હતા. આટલા એના ઉપયોગો હતા. બરોબર છે. સમજાય છે ને? હવે થોડુંક ટેવ પાડો, કેમ કે હું ટેવ પાડતો જાઉં. કલાક ઉપર તો થઈ જ ગયું છે. પછી 2 કલાકના લેક્ચર છે મારાથી, કેમ કે એક યુનિટ એક દિવસમાં પૂરું કરવું હોય તો કેમ કરવું? 2 ની અઢી થાય, કઈ કહેવાય નહીં. બરોબર. ઓકે, એટલે ટેવ પાડતા જાવ, કેમ કે મને તો કોરોના થયો તોય તે હું બોલું છું. ગળું ઓલું થઈ ગયું છે મારું, ફૂંકાઈ ગયું આખું. ચાલો, આ છે આપણો ટ્રાન્ઝિસ્ટર. શરૂઆત કરીએ છીએ. કાલથી હું પાછું સમજાવીશ જ તે, પરંતુ થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં. ડાયોડ પૂરો થઈ ગયો, ડાયોડની એપ્લિકેશન પૂરી થઈ ગઈ. હવે આપણે ભણવાના છીએ ટ્રાન્ઝિસ્ટર, અને ટ્રાન્ઝિસ્ટરની પછી એપ્લિકેશન ભણી દઈશું. એટલે આ યુનિટ આપણે કમ્પ્લીટ થઈ જશે. હજી એક છે લોજિક ગેટ્સ, જેને કોમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીમાં જવાનું હોય, એટલે કે ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં જવાનું હોય, એના માટે લોજિક ગેટ્સ બહુ જ ઉપયોગી છે કોમ્પ્યુટર ઉપર વર્ક કરવામાં. બાઇનરી 0 1 0 1 0 1, બરાબર છે. ધીરે ધીરે આપણી ઇન્ડિયાની, એટલે કે આખા વર્લ્ડની ટેકનોલોજી વધતી ગઈ, એમ બધું કોમ્પ્યુટર બેઝ થવા માંડ્યું. એ ચિપનો કમાન્ડ જે છે, હાઈ વોલ્ટેજ, લો વોલ્ટેજ, એ ચિપને વોલ્ટેજ જે મળે છે એ કોણ 0 1 0 1 માં આપે. 1 એટલે હાઈ, 0 એટલે બંધ. બરાબર છે. એ કાલે વાત કરશું, કાલની પરમ દિવસે. કાલે આજે ટ્રાન્ઝિસ્ટર ઉપર વાત કરશું. ટ્રાન્ઝિસ્ટર 3 છેડા હોય એમાં. આપણે ત્યાં શું વાત કરી? 2 ડાયોડ હતા, એટલે 2 છેડા હતા, પી અને એન. આમાં 3 છેડા હશે અને 2 બાયસિંગ હશે. કેવું? 2 બાયસિંગ હશે. આમાં 3 હશે, પી એન પી, એન પી એન. એક 2 રીતના છે. પી એન પી એટલે કે આની ઉપર પી નું વળક ચડાવેલું હોય, બાયસ ઓલું કરેલું ડોપિંગ. અહીંયા એન ઉપર ડોપિંગ, એન નું ડોપિંગ કરેલું, અહીંયા પી નું. પી એન પી અને એન પી એન. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, એનપીએનમાં શું થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય, એમાં હોલની સંખ્યા, અને એમાં ઇલેક્ટ્રોનની. પીએનપીમાં શું? અહીંયા હોલની સંખ્યા, ઇલેક્ટ્રોનની અને હોલની. બરોબર છે. અહીંયા વાત કરીએ છો, આ છે પી એન પી. આમાં જે છે ને, આ જે શરૂઆત થાય છે એને શું કહેવાય ખબર? એમીટર. એમીટર એટલે કે જે એમિટ કરે છે, ઉત્પન્ન કરે છે. આને શું કહે ખબર? બાયસ. સોરી, બેઝ. શું કહેવાય? બેઝ. અને આને શું કહેવાય? કલેક્ટર. આ ઉત્પન્ન કરે છે એટલે એમીટર, આ બેઝ છે એટલે કે આધાર આપે છે એટલે બેઝ, અને આ છે કલેક્ટર. બરાબર.
જે એમીટર છે ને પીએનપી માં પણ અને એનપીએન માં પણ, કાલે આ યાદ રાખજો, એટલે હું તમને થોડુંક રિવાઇઝ કરાવીશ જ તે કાલે, પરંતુ યાદ રાખો એટલે 2 વાર રિવાઇઝ થાય. પીએનપી માં અને એનપીએન માં બંનેમાં જે એમીટરનો જે છેડો છે એની ઉપર વધારે ડોપિંગ થયેલું હોય, એનમાં ઓછું એટલે કે બેઝમાં ઓછું ડોપિંગ થયેલું હોય, આના કરતા અહીંયા ઓછું ડોપિંગ થયેલું હોય, અને આના કરતા ઓછું ડોપિંગ આના થયેલું હોય. એટલે કે આમાં હોલની સંખ્યા બહુ વધારે હોય, આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આના કરતા ઓછી હોય, અને આમાં આ બંને કરતા હોલની સંખ્યા અહીંયા ઓછી હોય. સમજાણું? અહીંયા પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ડોપિંગ વધારે થયેલું છે, તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય, હોલની સંખ્યા આના કરતા ઓછી હોય, પરંતુ આના કરતા પણ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા કેવી હશે? ઓછી. એટલે ડોપિંગ વધારે, એનથી ઓછું, એનથી ઓછું, આ રીતના ડોપિંગ કરવામાં આવે છે. કારણ શું છે હું સમજાવું. હવે જો એક બાજુ હવા વધારે હોય અને એક બાજુ હવા ઓછી હોય, તો હવા કઈ બાજુ જાય? ઓછી સાઈડ જાય. બરોબર છે. મારે અહીંયા આ હોલને આ બાજુ જવા દેવો છે, તો અહીંયા ઓછી જગ્યા રાખીશ, અહીંયા વધારે જગ્યા રાખીશ, અહીંયા વાઇબ્રેટ થાય, આ બધા આ બાજુ હોય. બરોબર છે. અહીંયા ઓછું શું કામ રાખવાનું? નહીંતર હું અહીંયાથી જતો હોય તો અહીં સુધી જોડાઈ જાય. અહીંયા ડોપિંગ એટલું જ રાખેલું હોય તો અહીંથી અહીંયા કૂદકો મારીને આ બધા જોડાઈ જાય, અહીંયા જાય જ નહીં. એટલે આનું ડોપિંગ પણ ઓછું કરવામાં આવે છે. જેટલા હશે અહીંથી કૂદકો મારીને અહીંયા ઓછી જગ્યા છે ત્યાં સુધી જશે. બરોબર છે. એટલા માટે ડોપિંગ વધારે ઓછું કરવામાં આવે છે. ઓકે, ચલો. બેઝ એમીટર કલેક્ટર. હવે એને કઈ રીતે ડ્રો કરવું ને એ સમજાવું. જો બેઝમાં વિદ્યુત પ્રવાહ કેવો મળશે? ઓછો મળશે. કેમ કે અહીંયા ડોપિંગ ઓછું થયેલું હોય. આ હોલ છે અહીંયા ઊભા નહીં રહી જાય, એ અહીંયા જશે. એટલે આ બધા અહીંયા જ જશે. એટલે આ શું છે? કલેક્ટર છે. એટલે કલેક્ટરમાં એમીટરનો વિદ્યુત પ્રવાહ 0.95% મળશે અને આનો 0.05 જ મળશે. એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ બહુ ઓછો મળશે, પરંતુ અહીંયા વધુ મળશે. કેમ કે વધુ જે છે એ સૌથી ઓછી જગ્યા બાજુ જાય. બરોબર છે. એટલે એ બાજુ વિદ્યુત પ્રવાહ વધારે મળશે. સમજાણું? ચલો, આને સિમ્બોલાઇઝ કરવું છે. કઈ રીતના કરવાનું? જો હંમેશા છે ને આજે આ રીતના દોરવાનું, વર્તુળ કરવાનું, આ એરો કરીને આ છેડો, આ બાજુથી આ છેડો અને આ બાજુથી આ છેડો. આ જે છે ને આ પાયો છે, તો એને શું કહી દેવાનું? બેઝ. આ બાજુથી આવતું હોય તો આને એમીટર, અને આ બાજુથી જાતું હોય તો કલેક્ટર. બરાબર છે. આને શું કહી દેવાનું? પાયો છે એટલે બેઝ. આ બાજુથી આવતું હોય ને આમાંથી જાતું હોય કલેક્ટર. હવે હું પીએનપી વિશે વાત કરું. પીએનપી વિશે વાત કરું. વિદ્યુત પ્રવાહ કેમ જાય? આ બાજુ જાય ને. જે બાજુ હોલની સંખ્યા, જે બાજુ હોલની ગતિ હોય એ બાજુ વિદ્યુત પ્રવાહની ગતિ હોય. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન આમ જતો હોય તો વિદ્યુત પ્રવાહ કેમ જતો હોય? આ બાજુ જતો હોય. આના માટે વિદ્યુત પ્રવાહ આમ જશે, પરંતુ આના માટે વિદ્યુત પ્રવાહ આ બાજુ જશે. સમજાય છે ને? અહીંયા ઇલેક્ટ્રોનની દિશાની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ મળે. સમજાણું? ચાલો, હવે જો અહીંયા વિદ્યુત પ્રવાહ આમ જાય છે. હવે મારા આમાં છે ને વિદ્યુત પ્રવાહ આ છે, જો બે અલગ અલગ છે. આ પીએનપી છે ને આ એનપીએન છે. આ પીએનપી ના એનપીએન. હવે મારે વિદ્યુત પ્રવાહ આના ઉપર દર્શાવવો છે. બરોબર છે. આના ઉપર મારે આ જે છે ને એને મારે દર્શાવવો છે, વિદ્યુત પ્રવાહને દર્શાવવો છે. હવે જો આ બાજુ જાય છે એટલે કે એમીટરમાંથી કલેક્ટર તરફ જાય છે વિદ્યુત પ્રવાહ. જાય છે તો અંદર તરફ કલેક્ટર તરફ જાય. ગયો એમીટરથી કલેક્ટર તરફ. ગયો ને? એમીટરથી કલેક્ટર તરફ વિદ્યુત પ્રવાહ આમ જાય છે. અહીંયા શું થાય છે? કલેક્ટરમાંથી એમીટર તરફ જાય છે ને. કલેક્ટરમાંથી એમીટર તરફ એટલે આ બાજુ છે. કલેક્ટરથી એમીટર તરફ, આ નીચે તરફ. થયું? બંનેનો ટોટલ
જે આ ઈ છે આમાં પણ બેઝમાં ઉપર આવશે. જો આનો વિદ્યુત પ્રવાહ આ બાજુ, આનો આમ, આનો આમ, આ જે છે એ આના બંનેના ટોટલ બરાબર હશે. તો આઈ બરાબર આઈબી વત્તા આઈસી. આ અંદર જાય, આ બે આમ જાય છે, આ બંનેનું ટોટલ કરું એ આ મળી જાય, બરાબર છે. એટલે આઈ બરાબર શું થાય? આઈબી વત્તા આઈસી. અહીંયા પણ શું થશે જુઓ તો, કલેક્ટર આવે છે, બેઝ આવે છે, એમીટરમાંથી બહાર નીકળે છે. તો આ બંનેનો ટોટલ કરીને તમને શું મળી જાય? આઈ મળશે. સમજાણું? તો આ રીતના તમને હું કાલે પાછો સમજાવીશ ટ્રાન્ઝિસ્ટર, કેમ કે બહુ આઈએમપી છે અને એકવાર સમજી લેશો આનું આખું કન્સ્ટ્રક્શન કાલથી સમજાવીશ. ખાલી આજે સિમ્બોલ સમજાવી દીધો કેમ કે કાલે રિવાઇઝ થાય તો વધારે યાદ રહે. ઓકે, થેન્ક યુ. કાલે મળી.